ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું ઓપનિંગ કેપિટલમાં. આજે આપણે ભારતીય માર્કેટના સેટઅપથી લઈને સ્ટોક સ્પેસિફિક દરેક પર ચર્ચા કરીશું, પણ શરૂઆત કરીશું આપણે હેડલાઇન્સથી. તો આ સાથે જ આવો આપણે અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર જઈએ અને સમજવાનો ટ્રાય કરીએ કે આજે ભારતીય સેટઅપ આપણે કઈ રીતના જોવા મળે છે. અને આપણે ગઈકાલે તો આપણે સૌ કોઈને ખબર છે કે જે રીતની શાનદાર રેલી આપણને જોવા મળી છે, જે બાદ આપણા ભારતીય બજારમાં આપણે એક મજબૂતી આપણને જોવા મળી છે. તો આપણે જોવાનું રહેશે કે હવે આજે કઈ રીતનું આપણને જોવા મળે છે. જો કે ગિફ્ટ નિફ્ટી આપણને મામૂલી 20 થી 30 અંકનો આપણને વધારો બતાવે છે, પરંતુ આપણે જોવાનું રહેશે કે આજે માર્કેટ ઓપન થયા બાદ શું કાલની જેમ આજે પણ હજી મજબૂતી યથાવત રહે છે કે હજી માર્કેટમાં એક કન્સોલિડેશન થાય છે, એના પર આપણે એક નજર રાખીશું. પણ આપણે શરૂઆત સૌપ્રથમ કરીશું તો એફઆઈ અને ડીઆઈ આંકડાથી શરૂઆત કરીએ, જેથી કરીને આપણને આઈડિયા આવે કે ગઈકાલે આટલી મોટી જે રેલી થઈ તેની પાછળ હાથ કોનો હતો. તો આવો આપણે એફઆઈ ડીઆઈ આંકડાની આપણે નજર કરીએ. તો એફઆઈ ડીઆઈ આંકડા આપણે સૌપ્રથમ જોઈએ તો એફઆઈઆઈનું કેશ માર્કેટમાં 169 કરોડનું બાઇંગ જોવા મળ્યું છે. આ એક સારી વાત છે, કારણ કે આપણે મહિનામાં જોઈએ એપ્રિલ મહિનામાં તો એફઆઈઆઈ તરફથી ફક્ત અને ફક્ત વેચવાલી જ જોવા મળી છે, પરંતુ એમને અહીંયા આપણે જોઈએ તો 169 કરોડનું અહીંયા આપણે એમના તરફથી એક બાઇંગ જોવા મળ્યું છે. આખા મહિનામાં હાર્ડલી 3 થી 4 દિવસ એવો હશે કે એફઆઈઆઈ તરફથી આપણને મામૂલી બાઇંગ જોવા મળ્યું છે. જ્યારે ડીઆઈની વાત કરીએ તો એમાં 692 કરોડ ડીઆઈ તરફથી આપણને ખરીદારી જોવા મળી છે. અને ડીઆઈ તો આપણને ખબર જ છે કે જ્યારે એફઆઈઆઈ આપણને સાથ ના આપે ત્યારે ડીઆઈ તો આપણી સાથે જ રહે છે. તો ડીઆઈ તરફથી આપણને પૂરો મહિનો સારો એવો આપણને બાઇંગ જોવા મળ્યું છે. એટલે ડીઆઈ આપણે વાત કરીએ 692 કરોડ છે. એની પાછળ આપણે એક મોટો એક પણ છે કે આપણે જે રીતનું એસઆઈપીનો ગ્રોથ આપણે વધી રહ્યો છે માર્કેટમાં, કે જેનું મોટી ઇમ્પેક્ટ આપણને ડીઆઈના આંકડામાં આપણને જોવા મળે છે. જ્યારે એફઆઈ ઇન્ડેક્સ ફ્યુચર્સની હું વાત કરીશ તો ઇન્ડેક્સ ફ્યુચરમાં 3631 કરોડનું આપણને ઇન્ડેક્સ ફ્યુચરમાં બાઇંગ જોવા મળ્યું છે. એટલે એક સારી બાબત છે આપણે એફઆઈઆઈ તરફથી કે જે ઇન્ડેક્સ ફ્યુચરમાં પણ તેઓએ બાઇંગ કર્યું છે, કેશ માર્કેટમાં પણ તેઓ બાઇંગ કર્યું છે. પરંતુ એક ઇન્ડેક્સ ઓપ્શનની વાત કરીએ તો તેમાં મોટી વેચવાલી એમના તરફથી જોવા મળી છે. એટલે કે 21,820 કરોડનું વેચવાલી એમના તરફથી આપણને અહીંયા જોવા મળી છે. અને સ્ટોક ફ્યુચર્સની વાત કરીએ તો એમાં પણ મામૂલી 76 કરોડની વેચવાલી આપણને એફઆઈઆઈ તરફથી અહીંયા જોવા મળી છે. અને સ્ટોક ઓપ્શનમાં મામૂલી આપણને 624 કરોડનું જોવા મળ્યું. એટલે ઓવરઓલ કહી શકાય કે અહીંયા આપણને મિશ્ર કારોબાર આપણને એફઆઈઆઈ તરફથી આપણને જોવા મળી રહ્યો છે. તો આ વાતથી આપણે એફઆઈઆઈની હવે આપણે વાત કરીએ નિફ્ટીના સેટઅપની. તો નિફ્ટીના આપણે ડેઇલી ચાર્ટ સૌપ્રથમ આપણે સ્ક્રીન પર જોઈએ. તેમાં આપણે ગઈકાલે જોયું કે આપણે સૌપ્રથમ આપણે શરૂઆત આપણે અહીંયા નીચે થઈ હતી અરાઉન્ડ 22,400 ની આજુબાજુ આપણને એક વખત કારોબાર આપણને જતો જોવા મળ્યો હતો, જે બાદ સારી એવી શાનદાર રેલી જોવા મળી હતી. એનું કારણ એક એ પણ હતું કે આપણે જે બેંક નિફ્ટી ચાલની વધી એની પાછળ બેંક નિફ્ટીનો મેઇન હાથ હતો. કારણ કે બેંક નિફ્ટીમાં આપણે જોયું તો શાનદાર એક રેલી આપણને જોવા મળી હતી, જેનું આપણને બેનિફિટ નિફ્ટી 50માં પણ મળે છે. કારણ કે નિફ્ટી બેંકની આપણે વાત કરીએ તો આઈસીઆઈસીઆઈ બેંક, એસબીઆઈ જેવા મોટી દિગ્ગજ બેંક પણ આપણે નિફ્ટી 50માં સમાવેશ છે, કે જેથી કરીને આપણે નિફ્ટી 50માં સારો આપણને વધારો જોવા મળે. તો જો આપણે ડેલી ચાર્ટની આપણે વાત કરીએ તો અહીંયા આપણે 9 તારીખની આસપાસ એક મોટું આપણને રેડ કેન્ડલ આપણને જોવા મળી હતી, કે જે બાદ આપણને એક મોટો ગેપડાઉન અહીંયા આપણને જોવા મળ્યું હતું. અને જે બાદ આપણે જો વાત કરીએ તો અહીંયા આપણને એક મામૂલી આપણને ઘટાડો કન્ટિન્યુ 4 દિવસ જોવા મળ્યો હતો, જે બાદ એક ડોજી કેન્ડલ આપણને અહીંયા ક્રિએટ થતી જોવા મળી હતી. અને જો આપણે વાત કરીએ તો તે બાદ આપણને એક મોટી આપણને ગ્રીન કેન્ડલ પણ આપણને અહીંયા જોવા મળી છે. અને પણ આપણને જો વાત કરીએ શુક્રવારે તો શુક્રવારે આપણને મોટું વેચવાલી આપણને અહીંયા જોવા મળી છે આપણા નિફ્ટી 50માં. પણ આપણે જે રીતે વાત કરી કે ગઈકાલે આપણને સારી એવી તેજી જોવા મળી છે, કે જેથી કરીને આપણો જો લાઈફ ટાઈમ આપણો જે હાઈ જે છે આપણે અહીંયા હું ડ્રો કરું છું તો 22,700 ની આજુબાજુ આપણો કંઈક લાઈફ ટાઈમ હાઈ છે, તેની નજીક આપણે અહીંયા કારોબારમાં આપણે એક આવી ગયા છે. તે એક સારી વાત છે. બીજી જો આપણે હું વાત કરીશ તો આપણે સાથે સાથે અહીંયા આપણે એક મેઇન રેઝિસ્ટન્સ આપણને એક જોવા મળી શકે છે, એ 22,800 ઉપર આપણને જોવા મળી શકે છે. કારણ કે ત્યાં એક કોલ રાઇટરનું એક સારું એવું ત્યાં આપણને એક જોવા મળે છે, એમનું એક બેલેન્સ આપણને. એટલે 22,800 આપણે એક ધ્યાન પર રાખવાનું તો રહેશે. પરંતુ જો હું સપોર્ટની વાત કરું ડેઇલી ચાર્ટ ઉપર તો જે 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ છે 22,429 છે, કે જે આપણે એક સપોર્ટ તરીકે આપણે એક કામ કરતું જોવા મળશે. કે જ્યારે સાથે સાથે હું વાત કરું તો એમની 20 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ જે 22,375 ઉપર છે. તો આને પણ આપણે એક ધ્યાન પર રાખીશું. એટલે કે આપણે ઓવરઓલ જો સપોઝ કોઈ કારણોસર આજે માર્કેટમાં આપણે ફ્લેટ ઓપનિંગ થાય અને ત્યાંથી આપણે થોડો ઘસારો જોવા મળે તો 22,429 એક સપોર્ટ રહેશે, કે ત્યાંથી આપણને થોડુંક બાઉન્સ બેક આપણને ફરીથી એક જોવા મળી શકે છે. એટલે 22,429 આપણે ધ્યાન પર રાખીશું. અને મેઇન સપોર્ટ જો આપણે રહેશે તે તો બહુ આપણે દૂર છે 22,178 ઉપર. પરંતુ આ આપણે આવાનો કોઈ ચાન્સીસ લાગતા નથી, કે જે રીતના આપણે ગઈકાલે મજબૂતીમાં કારોબાર બંધ થયા છે એ પ્રમાણે અહીંયા આપણને એવો કોઈ ચાન્સીસ નથી લાગતા. કારણ કે 22,500 ઉપર પણ કોલ રાઇટર હેવી થઈ ગયું છે, જેથી કરીને અહીંયા એક સારો એવો સપોર્ટ આપણને 22,500નો પણ મળશે. હવે આ વાતથી આપણે નિફ્ટી ડેઇલીની હવે આવો આપણે બેંક નિફ્ટીની આપણે વાત કરીએ તો નિફ્ટી 50 આપણે 15 મિનિટની વાત કરી લઈએ. તો 15 મિનિટનો આપણે ચાર્ટ એક વખત આપણે જોઈ લઈએ.
તો નિફ્ટી 50ના જો 15 મિનિટના જો આપણે ચાર્ટ વાત કરીએ તો ગઈકાલે આપણે અહીંયા ઓપનિંગ થયું હતું અરાઉન્ડ વાત કરું તો અહીંયા આપણે એક ઓપનિંગ થતું જોવા મળ્યું હતું કે જે બાદ એક આપણને એક રેડ કેન્ડલ આપણને અહીંયા જોવા મળી હતી, જે બાદ મામૂલી 2 રેડ કેન્ડલ આપણને અહીંયા ક્રિએટ થઈ, જે બાદ અહીંયા આપણને એક સારું એવું બાઉન્સ બેક આપણને જોવા મળ્યું હતું. અહીંયા જ્યારે સપોર્ટ એક લીધો હતો 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજથી, ત્યાંથી કન્ટિન્યુ આપણે જોઈએ તો 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજની ઉપર જ આપણને કારોબાર થતું જોવા મળ્યું છે, જે એક સારી વાત છે. બીજું આપણે વાત કરીએ તો અહીંયા એક પણ આપણને નોર્મલ રેડ કેન્ડલ બનતી નથી જોવા મળી, કન્ટિન્યુ આપણને અહીંયા ઉપર તેજી જોવા મળી હતી, જે બાદ મામૂલી અહીંયા એક આપણને કન્સોલિડેશન જોવા મળ્યું. પરંતુ અહીંયા પણ આપણને જોઈએ તો અહીંયા જે ઇનસાઇડ બાર ક્રિએટ થયો હતો કે જ્યાંથી આપણને બ્રેકઆઉટ લાઈન અહીંયા ફરીથી આપણને એક નવો હાઈ આપણને જોવા મળ્યો હતો. એટલે નેટ ટુ નેટ આપણે આજે જોવાનું રહેશે કે જો માર્કેટ આજે ફ્લેટ ઓપનિંગ થાય છે તો આપણને કઈ રીતના કારોબાર આપણને અહીંયા એક જોવા મળે છે. હવે આ વાત થઈ નિફ્ટી 50ની. હવે આપણે થોડું વધુ ક્લિયરિટી કરીએ તો જેથી કરીને આપણે નિફ્ટીના ઓઆઈ આપણે ચાર્ટ આપણે જોઈ લઈએ કે એમાં આપણને કઈ રીતની પોઝિશન જોવા મળે છે કોલ રાઇટર અને પુટ રાઇટર તરફથી. તો આપણે એક જોઈ લઈએ. તો આપણે જો એની વાત કરીએ નિફ્ટી ઓવાઈની, બરાબર, તો ઓવાઈમાં આપણે જો 22,643 ઉપર આપણું ક્લોઝિંગ પ્રાઇસ છે, ઠીક છે. તો 22,643 છે તો આપણે મેઇન આપણે જો વાત કરીએ તો આપણે એક 22,500 ઉપર સૌથી વધારે આપણને અહીંયા જોવા મળશે કોલ રાઇટર્સ, બરાબર. હવે 22,600 ને 22,500 ઉપર આપણે જોઈએ તો અહીંયા કોલ રાઇટર આપણે મામૂલી જોવા મળે છે, પરંતુ એની સામે પુટ રાઇટર્સ આપણને સૌથી વધુ જોવા મળી રહ્યા છે કે જે અરાઉન્ડ 75 લાખથી પણ વધુ, એટલે 80 લાખ આજુબાજુ આપણને પુટ રાઇટર્સ જોવા મળે છે. એટલે અહીંયા એક આપણને સારો એવો સપોર્ટ આપણને અહીંયા 22,500 ઉપર આજના દિવસ આપણને જોવા મળશે. આ વાત થઈ આપણે પુટ રાઇટર્સની. હવે આપણે આવો કે કોલ રાઇટર્સ આપણને કઈ બાજુ જોવા મળે છે, તો કોલ રાઇટર્સ આપણને 22,800 ઉપર અને 22,850 ઉપર આપણને જોવા મળે છે. એટલે કે આજે આપણે જો સપોઝ ફ્લેટ ઓપનિંગ થાય અને અહીંયાથી આપણને થોડું ઉપર આપણને માર્કેટ જો તેજી થતી જોવા મળે તો આપણને એક 22,800નો એક સપોર્ટ આવે કે ત્યાં આપણે એક વખત નફો બુક કરી લેવો જોઈએ, કારણ કે ત્યાં આપણે કોલ રાઇટર્સ હેવી છે તો એક પોસિબિલિટી થાય કે ત્યાંથી આપણને થોડું ડાઉન ટ્રેડ આપણને જોવા મળી શકે છે. તો આ વાતથી આપણે 22,800 850 જે બાદ સૌથી વધુ આપણે હોય તો 23,000ના કોલ રાઇટર ઉપર છે, પણ ચાન્સીસ ઓછા છે કે 23,000 ઉપર આજે એટલું આપણે નહીં જઈ શકીએ. જો કે આપણે આવતીકાલે આપણે વાત કરીએ તો મહારાષ્ટ્ર ડે, લેબર ડે અને ગુજરાત ડે હોવાથી આપણે સ્ટોક માર્કેટમાં પણ આવતીકાલે રજા છે. એટલે આજે મંગળવાર છે અને આજે આપણે નિફ્ટી, બેંક નિફ્ટી અને ફિન નિફ્ટી બંનેની એક્સપાયરી આજે થવાની છે, એટલે એના પર પણ આપણે ચર્ચા કરીશું, બેંક નિફ્ટી ઉપર પણ બી. એટલે આ વાત થઈ ઓવરઓલ આપણે નિફ્ટી ઓવાઈની. હવે આપણે નિફ્ટી ઓવાઈ ચેન્જ આપણે જોઈ લઈએ એટલે આપણને થોડો આઈડિયા આવે કે નિફ્ટી ઓવાઈ ચેન્જ આપણને કઈ રીતે જોવા મળે છે. તો નિફ્ટી ઓવાઈમાં આપણે જોઈએ તો સૌપ્રથમ ગઈકાલે જે રીતની તેજી થઈ તો અહીંયા આપણને કોલ રાઇટર્સ આપણે જોયું કે કોલ રાઇટર્સ આપણને અહીંયાથી સ્ક્વેર અપ થતું આપણને કોલ રાઇટર્સ તરફથી આપણને જોવા મળ્યું છે. અહીંયા 1 2 3 4 5 કન્ટિન્યુ આપણે અહીંયા જોઈએ તો કોલ રાઇટર્સ આપણે એમની પોઝિશન અહીંયાથી એ લોકો અહીંયાથી હટાવી છે. હવે આપણે પુટ રાઇટર્સની વાત જોઈએ કે જે રીતે 22,500 ઉપર મજબૂતી સાથે આપણે ગયા તો પુટ રાઇટર્સે પોતાની અહીંયા પોઝિશન બનાવી છે, જે એક માર્કેટ માટે એક સારો સેન્ટિમેન્ટ છે, કારણ કે અહીંયા આપણે એક સારા સપોર્ટ તરીકે આપણે એક લેવલ આપણને કામ કરતા જોવા મળી શકે છે. એટલે કે 22,500 આપણે જે પ્રમાણે વાત કરી કે સૌથી હાઈએસ્ટ આપણને અહીંયા આપણે પુટ રાઇટર્સ આપણને અહીંયા જોવા મળ્યા છે. એટલે કે આને આપણે એક ધ્યાનમાં રાખીશું કે 22,500 હવે આવતીકાલે રજા છે તો સ્વાભાવિક છે કે હવે આપણે એક્સપાયરીમાં ફક્ત 2 દિવસ આપણે રહ્યા છે, તો આ 2 દિવસમાં આપણે હવે ચાન્સીસ રહેશે કે 22,500 એક મહત્વનો સપોર્ટ તરીકે કામ કરે. જો કોઈ કારણોસર 22,500 બ્રેક કરે તો ચાન્સીસ રહી શકે છે કે આપણને 22,400ના પણ આપણને લેવલ જોવા મળી શકે છે, પણ જો કે આના ચાન્સીસ આપણને ઘણા ઓછા છે. આ વાત છે પુટ રાઇટર્સની. હવે કોલ રાઇટર્સનું જો આપણે વાત કરીએ તો આપણે 22,800 ઉપર કાલે એક હેવી આપણને અહીંયા બિલ્ડ થતા જોવા મળ્યા છે, કારણ કે હવે આપણે 22,500 તો બ્રેક કરી દીધું છે આવતીકાલે, તો હવે 22,600 ઉપર પણ આપણે ક્લોઝિંગ આપી દીધું છે. તો 22,700ની વાત કરીએ તો એમાં આપણને કોઈ ખાસ કોલ રાઇટિંગ જોવા મળતું નથી. એટલે આપણે નેક્સ્ટ આપણે નિફ્ટી માટે જો રેઝિસ્ટન્સ બને તો 22,800 ઉપર રહેશે. એટલે આ એક આપણે લેવલ નિફ્ટીની વાત થઈ જે આપણે ધ્યાન રાખીશું. તો આવો હવે આપણે બેંક નિફ્ટીને જોઈ લઈએ. તો બેંક નિફ્ટીના ડેઇલી ચાર્ટ આપણે જોઈ લઈએ કે એમાં કઈ રીતના જોવા મળે છે. જો બેંક નિફ્ટીની ડેઇલી ચાર્ટની વાત કરીએ તો અરાઉન્ડ 9 તારીખની આજુબાજુ સેમ નિફ્ટીની જેમ અહીંયા પણ આપણને મોટો કડાકો આપણને જોવા મળ્યો હતો, જે આપણે અહીંયા મોટી આપણે કેન્ડલ એક જોઈ શકીએ છીએ. જે બાદ અહીંયા આપણને એક ડાઉન ટ્રેડ આપણને અહીંયા એક જોવા મળ્યું હતું બેંક નિફ્ટીમાં, જે બાદ અહીંયા ફરીથી આપણને એક સારું એવું બાઉન્સ બેક આપણને વી વેપ આપણને અહીંયા એક જોવા મળ્યો છે. અને ગઈકાલની જે કેન્ડલની જે વાત કરીએ એનું મેઇન કારણ એ હતું કે અત્યાર સુધી આપણે બેંક નિફ્ટીમાં જોઈએ તો PSU બેંક કાં તો ચાલે કાં તો પ્રાઇવેટ બેંક ચાલે, પરંતુ એક સાથે બંનેનો આપણને સપોર્ટ નહોતો મળી રહ્યો. પરંતુ ગઈકાલે આપણને PSU બેંક અને પ્રાઇવેટ બેંક બંનેમાં શાનદાર રેલી આપણને જોવા મળી છે, જેની કારણે આપણે મોટી વાઇલ્ડ
કેન્ડલ આપણે જોઈ શકીએ છીએ. અને કાલે આપણે અરાઉન્ડ કહું તો 1200 પોઈન્ટથી બી વધુની તેજી આપણને જોવા મળી. શરૂઆત કારોબાર થયો ત્યારથી કન્ટિન્યુ આપણને એમાં તેજી જોવા મળી હતી. એવું પણ નહોતું કે શરૂઆતમાં થોડો બ્રેક લીધો, કોન્સોલિડેશન કર્યું, પરંતુ કન્ટિન્યુ આપણને અહીંયા એક તેજી જોવા મળી હતી, જે એક બેંક નિફ્ટી માટે સારા સમાચાર છે, કારણ કે મજબૂતી માટે બંધ થયો છે. અને એમનું જે ઓલ ટાઈમ જે હાઈ હતો 48,045 અરાઉન્ડ આજુબાજુ 49,045, એને પણ આપણે ગઈકાલે બ્રેક કરી દીધો છે. અને હવે નજીક આપણે 49 વાત કરીએ તો અબકી બાર 50,000 લેટ્સ સી, જોઈએ આવે છે કે નહીં. તો આપણે એક ધ્યાન પર રાખવાનું રહેશે. તો આ વાતથી આપણે બેંક નિફ્ટીના ડેઇલી ચાર્ટની. તો હવે આપણે વાત કરીએ બેંક નિફ્ટીના 15 મિનિટની, જેમાં આપણને ખ્યાલ આવશે કે ગઈકાલે કઈ રીતનો કારોબાર જોયો. તો એમાં આપણે સૌપ્રથમ શરૂઆત અહીંયા આપણે થઈ, જેમાં આપણે જોઈતા એક વાત કરીએ તો અહીંયા એક આપણને કેન્ડલ આપણે ક્રિએટ થતા જોવા મળી ઇનસાઇડ બાર. જે ઇનસાઇડ બારનું અહીંયા આપણને બ્રેકઆઉટ જોવા મળ્યું, તે કન્ટિન્યુ આપણે જોઈએ તો આપણને એક રેલી જોવા મળી છે, જે એક સારો એવો સપોર્ટ આપણને મળ્યો. જે બાદ આપણે વાત કરીએ તો અહીંયા આપણે 49,400ની ઉપર આપણને નવો હાઈ બન્યા છે. હવે 50,000 માટે ફક્ત 600 પોઈન્ટની એક દૂરી છે. અને જે રીતનો સપોર્ટ આપણને પ્રાઇવેટ બેંકને PSU બેંક તરફથી મળી રહ્યો છે, તો ચાન્સીસ છે કે આપણને 50,000 પણ જોવા મળી શકે છે. પરંતુ જેમ મેં કીધું કે આવતીકાલે રજા છે, જેથી કરીને ફિન નિફ્ટી અને બેંક નિફ્ટી બંનેની એક્સપાયરી આજે છે. તો આજે ચાન્સીસ હોઈ શકે છે કે આપણને એક 50,000 આજના દિવસે કદાચ ના પણ જોવા મળે. પરંતુ હવે લેવલની જો આપણે વાત કરીએ તો આપણે વાત જોઈ લઈએ આપણે એક વખત OI આપણે. તો OI પરથી આપણને ખ્યાલ આવશે કે કયા સપોર્ટ અને રેઝિસ્ટન્સ આપણને એમાં જોવા મળી શકે છે. આવો આપણે બેંક નિફ્ટીને આપણે OI એક વખત જોઈ લઈએ, તેમાં આપણે પ્રોપર પિક્ચર આપણને આઈડિયા આવશે એમાં બેંક નિફ્ટીમાં. જો આપણે બેંક નિફ્ટીના આપણે ચાર્ટની તો વાત કરી, હવે આપણે OIની એક વખત વાત કરી લઈએ. આપણે સ્ક્રીન ઉપર બેંક નિફ્ટીનો OI આવે એટલે એક વખત આપણે જોઈ લઈએ. જો 49,424 ઉપર આપણું ક્લોઝિંગ જોવા મળ્યું છે. હવે આપણે વાત કરીએ તો 49,000 એક આપણે એક મેઇન સપોર્ટ રહેશે, કારણ કે ત્યાં સૌથી હાઈએસ્ટ આપણને પુટ રાઇટિંગ આપણને 49,000 ઉપર આપણને જોવા મળી છે, બિલ્ડ થયું છે. એટલે આ એક સારો એક સપોર્ટ 49 રહેશે. હવે આપણે આગળ વાત કરીએ કોલમાં, તો કોલમાં આપણને 50,000 ઉપર આપણને એક જોવા મળે છે. અને જો નજીકની વાત કરીએ તો 49,500. હવે જો કે આજે ફ્લેટ ઓપનિંગ થાય અને 49,500 ઉપર એટલીસ્ટ 15 મિનિટથી 30 મિનિટ સુધી આપણે જો સસ્ટેઇન કરીએ તો પોસિબલી છે કે આપણને અહીંયા જે આપણે જે પુટ સાઇડ જે ઓછા છે એ આપણને બિલ્ડઅપ થતા જોવા મળી શકે છે. અને 49,500 આપણને એક સારો એવો સપોર્ટ આપણને જોવા મળી શકે છે. તો આપણે આ એક ધ્યાન આપણે રાખીશું. અને 49 જો કોઈ કારણોસર આપણે નીચે આપણે ડાઉન ટ્રેડ જાય તો 49,000 તો આપણને સપોર્ટ મળે છે. એટલે કે અહીંયા આપણે બાય ઓન ડિપ્સ ઘટાડે ખરીદારીની આપણે એક અહીંયા સ્ટ્રેટેજી અહીંયા પણ આપણે બનાવી શકાય છે. હવે વાત થઈ ઘટાડાની. હવે જો વધારો થાય તો એક પોસિબલ એ છે કે એક સપોઝ 49,800 બાજુ આવે તો આપણે એક વખત આજના દિવસ માટે પ્રોફિટ બુક કરી લેવો જોઈએ. આ આપણે વાત થઈ બેંક નિફ્ટીના OIની. હવે આપણે વાત કરીશું કે બેંક નિફ્ટીના OI ચેન્જ જોઈએ, એટલે કે ગઈકાલે જે રીતની શાનદાર રેલી જોવા મળી છે, તો બેંક નિફ્ટીના OIમાં આપણને કઈ રીતની એક્શન જોવા મળી છે. જો આપણે કન્ટિન્યુ આપણે આમાં જોઈએ તો આપણને કોલ રાઇટર્સ કન્ટિન્યુ આપણને આમાં સ્ક્વેર અપ કરતાં આપણને જોવા મળે છે. એટલે કે ઓવરઓલ કોલ રાઇટર્સનો અહીંયાથી કોન્ફિડન્સ તૂટી ગયો છે. એટલે કે આપણે એક વાત કરીએ તો 49,000 ઉપર સૌથી હાઈએસ્ટ પુટ રાઇટર્સ બિલ્ડઅપ થાય છે. એટલે આ તો આપણે મેજર સપોર્ટ રહેશે જ, અને પૂરા ચાન્સીસ રહેશે કે આ આપણે બ્રેક નહીં થાય. બરાબર. હવે આપણે વાત કરીએ કોલ રાઇટર્સ, તો કોલ રાઇટર્સ આપણે વાત કરીએ તો 49,500 ઉપર થોડું બિલ્ડઅપ થતું જોવા મળ્યું છે, કે સામે પુટ રાઇટર્સ પણ થયું છે. એટલે અહીંયા આપણને એક મિશ્ર કારોબાર જોવા મળે છે 49,500ની સ્ટ્રાઇક રેટ ઉપર. તો હવે આપણે જોવાનું રહેશે કે 49,500 આપણને કઈ રીતનું કારોબાર થતું જોવા મળે છે. ઓકે, તો આપણે આ વાત થઈ નિફ્ટી અને બેંક નિફ્ટીના સેટઅપની. હવે આપણે એક નાનકડા એક વિરામનો સમય થયો કે છે. વિરામ બાદ આપણા ગેસ્ટ આપણી સાથે જોડાશે. તેમની સાથે આપણે ઇન્ડેક્સથી લઈને સેક્ટર સુધી સ્પેસિફિક સ્ટ્રેટેજી સુધી વાત કરીશું, એમના પિક્સ જાણીશું અને કયા સ્ટોક્સમાં કયા સમાચાર એક્શન જોવા મળી શકે છે, દરેક પર આપણે નજર કરીશું એક બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો આપણા ગેસ્ટ આપણી સાથે જોડાઈ ગયા છે ભાવિન શાહ. તો આપણે ભાવિન શાહ, ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું ઓપનિંગ કેપિટલમાં. તો આજે આપણે નિફ્ટીથી બેંક નિફ્ટીથી લઈને દરેકની આપણે ચર્ચા કરવાની છે કે ગઈકાલે આપણને જે રીતની શાનદાર તેજી જોવા મળી હતી, તો આપણે જોવાનું રહેશે કે શું આજે માર્કેટમાં કન્સોલિડેશન જોવા મળી શકે છે કે હજુ અહીંયાથી પણ આપણને હજી કારોબારમાં 50,000 જોવા મળી શકે છે. તેના પર આપણે ચર્ચા કરીશું. તો શરૂઆત આપણે નિફ્ટીથી કરીશું કે નિફ્ટીમાં હવે આપણે જોઈએ તો ઓનલી 100 પોઈન્ટની જ આપણે ખાલી દૂરી રહી છે, નવા લાઈફ હાઈ બનાવવાની છે. જો કે બેંક નિફ્ટીમાં આપણને લાઈફ હાઈ જોવા મળી ગયો, મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ આપણને સતત 6 દિવસ આપણને તેજી જોવા મળી, અને કન્ટિન્યુ 3 દિવસે એમાં પણ આપણને નવા લાઈફ હાઈ જોવા મળે છે. તો શું આજે નિફ્ટીમાં ચાન્સીસ છે કે એમાં પણ નવા લાઈફ હાઈ જોવા મળી શકે, કે કારોબારમાં આપણને કોન્સોલિડેશન જોવા મળી શકે છે? ભાવિન, ગુડ મોર્નિંગ. યસ, ગુડ મોર્નિંગ. થેન્ક યુ શો પર બોલાવવા માટે.
યસ, ઓવરઓલ સ્ટ્રક્ચર માર્કેટનું તો પોઝિટિવ જ છે. આપણે ગઈકાલના સેશનમાં જોયું કે નિફ્ટી બેંક નિફ્ટી એ બે બહુ જ સારું એક મોમેન્ટમ પકડી રાખેલું અને કોન્સ્ટન્ટલી નવા હાઈ બનાવેલું હતું દિવસમાં. એટલે ઓવરઓલ સ્ટ્રક્ચરમાં કોઈ પ્રોબ્લેમ નથી લાગતો અત્યારના. અને જેમ તમે કીધું કે નવા લાઈફ હાઈ તરફ આપણે આવી શકશું, તો ડેફિનેટલી યસ, આપણે આવી શકશું નિફ્ટીમાં નવા લાઈફ હાઈ તરફ. પણ કાલના સેશનમાં આપણે જોયું કે બેંક નિફ્ટીએ બહુ આઉટ પરફોર્મ કરેલું છે. લગભગ 2.5% વધારો આપણે જોયો તો બેંક નિફ્ટીમાં 1200+ પોઈન્ટનો ઉછાળો હતો. એટલે એક બહુ જ સ્ટ્રોંગ મોમેન્ટમ બિલ્ડ થઈ ગયું છે બેન્કિંગ સ્પેસમાં. પીએસયુ બેંક કહો કે પ્રાઇવેટ બેંક્સના નંબર સારા આવ્યા, એક્સિસ છે, આઈસીઆઈસીઆઈ છે. એટલે સ્ટ્રક્ચર વાઇઝ બહુ જ સારું લાગી રહ્યું છે. કોઈ બી ડીપ આવે છે ડેફિનેટલી એક સારી આપણને ઓપોર્ચ્યુનિટી મળી રહેશે એન્ટ્રી લેવા માટે. લેવલ્સની વાત કરીએ તો 49,300 નો મેજર સપોર્ટ છે, એની નીચે 49,000 નો મેજર સપોર્ટ છે. જ્યાં સુધી આ બે લેવલ નથી તૂટતા, બાય ઓન ડિપ્સ કરતા રહેવું જોઈએ અને ઉપરમાં આપણને 50,000 સુધીના લેવલ્સ શોર્ટ ટર્મમાં એકવાર જોવા મળી શકે છે. નિફ્ટીની અગર વાત કરીએ તો નિફ્ટીએ કાલે થોડુંક અગર બેંક નિફ્ટીને કમ્પેર કરું તો સ્લો મૂવ આપેલી છે, બટ એમાં બી કોઈ ડાઉટ નથી કે એક મૂવ અને ટ્રેન્ડ પોઝિટિવ જ છે. એમાં બી એક 22,450 નો બહુ જ અહેમ સપોર્ટ છે અને આપણે સ્લોલી અને સ્ટેડીલી મને એવું લાગે છે કે 22,800 પહેલા અને પછી 23,000 સુધી પહોંચી જશું નિફ્ટીમાં પણ. સ્ટોક સ્પેસિફિક બી સારી એવી મોમેન્ટમ બિલ્ડ થઈ છે. મિડ કેપ સ્મોલ કેપમાં બધા જે રેલવે સ્ટોક્સ છે, ઓઇલ માર્કેટિંગ કંપનીઝ છે કે આપણે ઓટો સેક્ટર્સ છે, બધાએ સારો સપોર્ટ આપેલો છે. એટલે મને એમ લાગે છે કે ઓલ ઇન ઓલ બધા જ સેક્ટર સપોર્ટ કરી રહ્યા છે. ઇન્ડેક્સને સારું ફેવર મળી રહ્યું છે, ફોલોઅપ આવી રહ્યું છે. એટલે કોઈ ચિંતાની વાત નથી અને આપણે એક સારો ટ્રેન્ડ જે ચાલી રહ્યો છે એમાં પાર્ટિસિપેટ કરવું જોઈએ પોઝિટિવ સાઈડ. ઓકે, તો બેંક નિફ્ટીમાં અહીંયાથી આપણને 50,000 સુધીના પણ લેવલ જોવા મળી શકે છે. અને ભાવિન આપણે નિફ્ટીમાં કોઈ કારણોસર આજે કન્સોલિડેશન આપણને જોવા મળે, ફોર એક્ઝામ્પલ કે આપણે માની લો કે 22,600ની આજુબાજુ આપણને કન્સોલિડેશન જોવા મળી શકે, તો આપણે શું, જે લોકોને આજે શોર્ટ પોઝિશન બનાવવી હોય કે આજે નોર્મલ બાઇંગ કરવું ઇન્ટ્રાડે, તો એ લોકો શું 22,500 ઉપર એક સપોર્ટ કેવું રાખી શકે છે એમાં? મને એવું લાગે છે કે કાલે જે બેંક નિફ્ટીમાં જે મૂવ જોયો એવો કદાચ આજે નિફ્ટીમાં આપણને આવી શકે છે. એટલે ડેફિનેટલી કોઈ બી ડીપ મળે છે આપણને તો બાઇંગ કરવું જ જોઈએ આપણે નિફ્ટીમાં. અને એક સારો લેવલ આપણને 22,800 સુધી જોવા મળી શકે છે. આજના સેશનમાં બી પોસિબલ છે, બટ એવું કોઈ કન્ફર્મેશન ન મળી શકે આપણને. પ્રાઇસ એક્શન પર છે બધું, બટ ડેફિનેટલી બાય તો કરવું જ જોઈએ, એન્ટ્રી તો કરવી જ જોઈએ. ઓકે, તો અહીંયાથી આપણે ઘટાડે ખરીદી કરવાની સલાહ બને છે. હવે આપણા સ્ટોક સ્પેસિફિક આજે આપણે ચર્ચા કરીએ તો અમારી સાથે ઘણું લાંબુ લિસ્ટ છે કે આજે સમાચાર બેઝ ઉપર આપણને કયા સ્ટોકમાં આપણને એક્શન જોવા મળી શકે છે. તો સૌપ્રથમ આપણે ટાટા કેમિકલ્સની વાત કરીશ કે ટાટા કેમિકલ્સના Q4માં નફામાંથી ખોટમાં આવી છે ટાટા કેમિકલ્સ. કેમની જે આવક છે એ 21% ઘટીને ₹3,475 કરોડ જોવા મળી છે. ઇબિટા 54% ઘટીને ₹443 કરોડ જોવા મળ્યું છે. અને માર્જિનની વાત કરીએ તો માર્જિનમાં 21.9%થી ઘટીને 12.8%, એટલે કે માર્જિનમાં અહીંયાથી આપણને મોટો ઘટાડો આપણને જોવા મળ્યો છે. અને જે વાત કરી કે Q4માં નફામાંથી ખોટમાં આવી છે કંપની, કે એમનો જે 709 કરોડનો નફો હતો એની સામે 850 કરોડની ખોટ આવી છે. અને એની પાછળનું એક મેઇન કારણ એ પણ છે કે યુકેમાં એમને કુલ ₹963 કરોડનો ઇમ્પેરમેન્ટ લોસ રજીસ્ટર કર્યો છે. એ એમની ખોટ પાછળનું એક મુખ્ય કારણ એ છે. તો ભાવિને આપણે કઈ રીતનું જોવાનું રહેશે કે ટાટા કેમિકલ્સમાં આજે ઓપન થતાં આપણને કઈ રીતની એક્શન આપણને જોવા મળી શકે છે, એના રિઝલ્ટ એન્ટિસિપેટનું આપણે જોઈએ તો? કેમિકલ્સમાં ઘણા વખતથી એક રેન્જમાં ચાલ્યો ગયો છે. નીચેમાં જે 930 થી લઈને 1,300 સુધીનો જે આપણને હાઈ મારેલો હોય 1,350 ની આસપાસ, એ પછી એક બહુ જ નાનકડી રેન્જમાં આવી ગયો છે અને એવું કોઈ મોમેન્ટમ બિલ્ડ નથી થયું. ઉપરમાં એમ લાગે છે 1140 બહુ જ અહેમ રેઝિસ્ટન્સ છે. જ્યાં સુધી ક્રોસ ન થાય ત્યાં સુધી આમાં કોઈ મોટો ઉછાળો આપણને જોવા નહીં મળી શકે. અને નીચેમાં જે 200 દિવસની એવરેજ આવી રહી છે એ જે 1,050 પાસે, એટલે એક ₹100 રેન્જમાં આવી ગયો છે આ ટાટા કેમિકલ. જ્યાં સુધી આ રેન્જ નહીં નીકળે ત્યાં સુધી આ સ્ટોક આવી રીતે જ એક સાઇડવેઝ કન્સોલિડેશન ફેઝમાં જ ચાલ્યો રહેશે એવું લાગે છે. ઓકે, તો અહીંયાથી આપણને કન્સોલિડેશન થતું જોવા મળી શકે છે, કારણ કે એની ચાર્ટમાં પણ જોઈએ તો આપણને સારી એવી નેગેટિવ અસર એમાં જોવા મળી છે. અને જે રીતનું આપણે એના રિઝલ્ટ આવ્યા છે, ઓલમોસ્ટ આપણે જોઈએ તો 50% ઘટાડો એમનું ઓવરઓલ ડાયરેક્ટ સેગમેન્ટમાં આપણને જોવા મળ્યો છે. તો આ એક અહીંયાથી આપણને એક નેગેટિવ અસર 100% વાત છે કે આપણને અહીંયાથી એક જોતી જોવા મળી શકે છે. જો આપણે વાત કરીએ નેક્સ્ટ સ્ટોકની તો બિરલા સોફ્ટ અમારા કાઉન્ટર ઉપર છે કે જેમની આવક 11% વધીને ₹1,363 કરોડ થઈ છે વાર્ષિક ધોરણે. ઇબિટા પણ 61% વધીને ₹180 કરોડ થયો છે. અને માર્જિન 13.6%થી વધીને 16.3% થયો છે. એટલે કે ઓવરઓલ આપણને બિરલા સોફ્ટ તરફથી આપણને સારા સમાચાર અહીંયા મળ્યા છે એમના Q4 અપડેટ. અને બોર્ડે ₹4 પ્રતિ શેર ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે. તો આ દરેક વાતને આપણે ધ્યાનમાં રાખતા બિરલા સોફ્ટમાં આજે આપણને કઈ
રીતની એક્શન જોવા મળી શકે છે? ભાવિન, ચાર્ટ વખત એક નજર કરી લઈએ આપણે. બિરલા સોફ્ટ એ ઘણા વખતથી આપણે જોઈએ છે એક કન્સોલિડેટિવ ટુ નેગેટિવ ફેઝમાં હતો છેલ્લા ઘણા વખતથી. ઉપરમાં 850 નો લગભગ 860 નો હાઈ મારેલો અને પછી અત્યારે પાછો 200 દિવસની મૂવિંગ એવરેજ પર રીટેસ્ટ કરવા આવેલું છે. એટલે મને એવું લાગે છે કે સારો એવો એક રિટ્રેસમેન્ટ થઈ ગયો છે આ સ્ટોકમાં અને હવે અહીંયાથી એક ફ્રેશ મૂવ ઉપરની તરફ શરૂ કરવો જોઈએ આ સ્ટોકે. 20 દિવસની એવરેજ હોય અને 200 દિવસની એવરેજ હોય એની વચ્ચે અત્યારના ટ્રેડ કરી રહ્યો છે, પણ છેલ્લા 5 દિવસથી અગર હું જોઉં છું તો એક નાનકડી રેન્જ આવી ગઈ છે અને એક થોડુંક સેટલ થવાની કોશિશ કરે છે, એક નવા મૂવ ઉપરની તરફ આવે એવી રીતે. એટલે મને એવું લાગે છે કે ઉપરમાં આપણને 700 રૂપિયાનો પહેલો ટાર્ગેટ ધ્યાનમાં રાખવો અને એની ઉપર અગર જો સસ્ટેન કરી જાય તો 720 સુધી એકવાર ઉછાળો આપણને જોવા મળી શકે છે. આમાં મેજર સપોર્ટ જે નીચેમાં બને છે એ 660 છે અને એની નીચે 650 છે. એટલે જ્યાં સુધી 650 660 નો જે 200 દિવસની એવરેજનો જે ઝોન છે એ નથી તૂટતો ત્યાં સુધી એમ લાગે છે કે ત્યાં એક સારું એવું સેટલ થઈને ઉપરની તરફનું મૂવ શરૂ કરવાની તૈયારીમાં છે. ઓકે, તો 600 રૂપિયાનો અહીંયાથી એક સપોર્ટ આપણને મેજર બનતું જોવા મળી શકે. જો આપણે ચાર્ટમાં પણ નજર કરીએ તો ચાર્ટમાં પણ આપણને જોઈએ તો કન્ટિન્યુ એમની 10 ડેઝ ને 50 ડેઝ એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજની નીચે જ આપણને કન્ટિન્યુ કારોબાર થતો એમાં આપણને જોવા મળ્યો છે. તો એક સ્વાભાવિક છે કે એક વખત 10 to 50 ડેઝની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજની ઉપર કારોબાર કરતું જોવા મળે તો એમાં થોડીક સારી એવી મજબૂતી આપણને જોવા મળી શકે છે. તો બિરલા સ્ટોકમાં આપણે આ રીતના એક નજર રાખીશું. જે બાદ કેનફિન હોમ્સ આપણે ધ્યાન પર રહેશે કે એમની જે આવક છે એમાં 25% વધારો થયો છે અને નફો વાર્ષિક દરે 26% વધારો થયો છે અને સાથે સાથે એમની એસેટ ક્વોલિટીમાં પણ સારો એવો સુધારો થયો છે કેનફિન હોમ્સમાં. તો આપણે જે એમના Q4 અપડેટ જે આવ્યા છે એના પરથી માર્કેટ આપણે કઈ રીતે એન્ટિસિપેટ આપણને કરતું જોવા મળી શકે છે ભાવિન? કેનફિન હોમ છેલ્લા 10 મહિનાથી છે ને મંથલી ચાર્ટમાં અગર હું જોઉં છું તો રેન્જમાં છે. નીચેમાં એક 700 રૂપિયાનો સપોર્ટ છે ને ઉપરમાં 750 થી 800 રૂપિયાનો જે ઝોન છે ત્યાં જ છે. એટલે મને એવું લાગે છે કે હજી આ રેન્જમાં રહેશે, બટ આઈ થિંક જે નંબર્સ જે હિસાબથી તમે પોર્ટ્રે કરી રહ્યા છો એવું લાગે છે કે અહીંયાથી કંઈક ને કંઈક એક બાઉન્સ આપણને જોવા મળી શકે છે, જેનાથી લઈને સ્ટોક 770 થી 790 સુધી એકવાર ઉછાળો આપણને બતાડી શકે છે શોર્ટ ટર્મમાં. નીચેમાં જે મેજર સપોર્ટ છે 722 નો છે, ત્યાં સુધી નથી તૂટતો ત્યાં સુધી એક ઉછાળો આપણને જોવા મળી શકે. ઓકે, તો આપણને અહીંયાથી ઉછાળો સંભવ છે. નેક્સ્ટ આપણે વાત કરીશું તો યુકો બેંક આપણે વાત કરીશું કે યુકો બેંક એવો છે કે એમાં નફામાં ઘટાડો જોવા મળ્યો છે પરંતુ આવકમાં વધારો થયો છે. એટલે અહીંયા આપણને કોન્ટ્રા જોવા મળ્યું છે નફા અને આવકમાં કે એમનો જે નફો છે જે 10% ઘટીને ₹526 કરોડ જોવા મળ્યો છે અને નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ એમની 11% વધીને 2187 કરોડ જોવા મળી છે. અને એસેટ ક્વોલિટીમાં વાત કરીએ તો એસેટ ક્વોલિટીમાં સારો એવો સુધારો થયો છે કારણ કે એમની જે ગ્રોસ નોન પરફોર્મિંગ એસેટ છે તે 3.85% હતી જે ઘટીને 3.46% થઈ છે ક્વાર્ટરલી બેસિસ. અને નેટ નોન પરફોર્મિંગ એસેટની વાત કરીએ તો એ પણ 0.98% હતી જે ઘટીને 0.89% થઈ છે. એટલે આપણને ઓવરઓલ એમની નોન પરફોર્મિંગ એસેટમાં પણ સુધારો થયો છે પરંતુ એમને નફા અને આવકમાં થોડું કોન્ટ્રા જોવા મળી છે. તો આના પરિણામને આપણે કઈ રીતે આપણને લેવા જોઈએ આપણે આજના માર્કેટમાં? એટલે 2 અઠવાડિયાથી અગર સ્ટોક જોઉં છું તો એક હાયર હાઈ બનાવે છે અને એનો મતલબ એમ છે કે એક સારી તાકાત છે આ સ્ટોકમાં અને આપણે એ જોઈ રહ્યા છે કે 2 અઠવાડિયાનો જે હાઈ છે એની ઉપર બી અત્યારે ટ્રેડ કરી રહ્યો છે સ્ટોક. એટલે મને એવું લાગે છે ઉપરમાં આપણને 62 પહેલો ટાર્ગેટ આવી શકે છે અને એની ઉપર જો સસ્ટેન કરે તો 65. બીજી એક વસ્તુ અહીંયા ધ્યાનમાં રાખવાની છે કે યુકો બેંક એટલે PSU બેંક છે. એટલે PSU બેન્કિંગ એઝ અ સ્પેસ બહુ જ સારું એવું મોમેન્ટમ છે. એટલે આખા સેક્ટરમાં જ એક સારું મોમેન્ટમ બિલ્ડ થયું છે તો એ આ સ્ટોકને બી ઇન્ડિવિજ્યુઅલી સપોર્ટ કરશે. એટલે આપણે જે આપણે અપ્રોચ રાખતા હોઈએ કે સેક્ટર પહેલા જોવાનું અને પછી સ્ટોક જોવાનું, ડેફિનેટલી યુકો બેંક એક સારું પરફોર્મ કરી શકે છે એવું લાગે છે આવતા દિવસોમાં. નીચેમાં જે લેવલ ધ્યાનમાં રાખવું છે એ 53 રૂપિયાનો છે. જ્યાં સુધી 53 રૂપિયાનો લેવલ નથી તૂટતો ત્યાં સુધી અત્યારના એક જે સ્ટેબિલિટી દેખાડ્યો છે સ્ટોક એ દેખાડી શકશે આ. ઓકે, 53 રૂપિયા સપોર્ટ. ભાવિનો એક એ પણ વાત કરવા માંગીશ કે આપણે PSU બેંકમાં જે રીતે આપણે રેલી જોઈ છે તો તમારી તરફથી એવો કોઈ સ્ટોક છે કે જે તમને પસંદ હોય કે PSU બેંકમાં હજી પણ એમાં આગળ રેલી જોવા મળી શકે એવો કોઈ સ્ટોક? ડેફિનેટલી બેંક ઓફ ઇન્ડિયા એક છે મારા રેડાર ઉપર. બહુ જ સારું કન્સોલિડેશન છે. લગભગ 13 અઠવાડિયાનું કન્સોલિડેશન, વીકલી કન્સોલિડેશન 13 વીકનું ઈ ક્રોસ કરેલું છે. ગઈકાલના સેશનમાં 155 પાસે ક્યાંક ટ્રેડ કરી રહ્યો છે. મોમેન્ટમ સારું બિલ્ડ થયું છે. મને એવું લાગે છે કે આ એક સારો કેન્ડિડેટ બની રહ્યો છે. ઉપરમાં આપણને 165 થી 170 રૂપિયા સુધીનો લેવલ શોર્ટ ટર્મમાં જોવા મળી છે. ઓકે, તો આ રીતે આપણે ધ્યાન રાખીશું બેંક ઓફ ઇન્ડિયામાં. હવે ક્વિક એક વિરામ લઈ લઈએ અને વિરામ બાદ ફરીથી આપણે સ્ટોકની ચર્ચા યથાવત રાખીશું એક બ્રેક બાદ.
તો વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. આપણે સ્ટોક સ્પેસિફિક ચર્ચાની યથાવત રાખીશું. જે પહેલાં જો વાત કરીએ તો જનના સ્મોલ ફાઇનાન્સ બેંક આજના દિવસ આપણે નજર પર રહેશે કે એનો નફો 4 ગણો વધીને ₹322 કરોડ થઈ ગયો છે, કે જેમની નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ પણ 26.6% વધી છે, જે વધીને ₹591 કરોડ આપણને જોવા મળી છે. અને જો સાથે સાથે આપણે જે યુકો બેંકને આપણે જે રીતે જોઈ કે એમાં આપણને થોડો મિશ્ર કારોબાર જોવા મળે છે, પણ એની સામે આપણને જના સ્મોલ ફાઇનાન્સ બેંકમાં આપણને સારા એવો એક જોવા મળે છે. તો સ્પેસિફિક છે કે આજે આપણે જના સ્મોલ ફાઇનાન્સ બેંકમાં આપણને સારો એક અહીંયાથી બાઉન્સ બેક આપણને જોવા મળી શકે છે. તો આ વાતથી આપણે સ્ટોકની હવે જો આપણે માર્કેટ અત્યારે ઓપનિંગ થઈ ગયા છે, તો આપણે માર્કેટ હજી એક વખત આપણે સેટલ થવા દઈએ, તે બાદ આપણે 9-7 થયેલે એક વખત આપણને ક્લિયર પિક્ચર આવશે કે કઈ રીતના આપણને ઓપનિંગ જોવા મળે છે. પરંતુ આજે જેમ આપણે વાત કરી માર્કેટ સેટઅપની, તો નિફ્ટીમાં 22,500 એક મહત્વનું આપણને સપોર્ટ જોવા મળશે અને ઉપર 22,800 આપણે એક રેઝિસ્ટન્સ તરીકે આપણે જોઈ રહીશું. ઠીક છે, તો આપણે ચલો ફરીથી સ્ટોક સ્પેસિફિક આપણે વાત કરીએ આપણા ગેસ્ટ સાથે. તો ભાવિન, આપણે જના સ્મોલ ફાઇનાન્સ બેંકમાં આપણે સારા એવા Q4 પરિણામ આવ્યા છે કે એમનો નફામાં સારો એવો સુધારો થયો છે અને એમની આવકમાં પણ સારો એવો સુધારો થયો છે, કે એમનો નફો 4 ગણો અહીંયાથી આપણને વધારો જોવા મળે છે. તો જના સ્મોલ ફાઇનાન્સ બેંકમાં કેવી રીતના આપણને અહીંયાથી એક્શન જોવા મળી શકે છે? કારણ કે આપણે યુકો બેંકના આપણે વાત કરીએ તો એમાં થોડો મિશ્ર જોવા મળે છે, પરંતુ એમની એસેટ ક્વોલિટીમાં સારો એવો સુધારો થયો છે. પરંતુ જના સ્મોલ ફાઇનાન્સ બેંકની વાત કરીએ તો નફામાં 4 ગણો વધારો થયો છે, જે એક સારી એક બાબત આપણે કહેવાય. તો આપણે અહીંયાથી કઈ રીતના એક્શન આપણને આજના દિવસમાં જોવા મળી શકે છે જના સ્મોલ ફાઇનાન્સ બેંકમાં, ભાવિન? આમાં થોડું વોલેટાઇલ સ્ટોક છે. મને એવું લાગે છે કે 490 નો મેજર સપોર્ટ છે અત્યારના. બ્રેકઆઉટ આપેલો, બ્રેકઆઉટનો રીટેસ્ટ કદાચ કરી શકે છે 490 પાસે અને પછી એક ફ્રેશ ન્યૂઝ શરૂ થઈ શકે છે. એટલે ડેફિનેટલી એક ડીપ આવે એમાં જ આપણે લેવાની કોશિશ કરવી જોઈએ. આમાં કોઈ પોઝિશન લેવી હોય તો ઉપરમાં આપણને 520 સુધીના 535 સુધીના ટાર્ગેટ એકવાર શોર્ટમાં જોવા મળી શકે છે. રિવર્સલ અગર થઈ જાય બરાબર રીટેસ્ટ કરીને પછી. ઓકે, તો આ બાબત આપણે ધ્યાન પર રાખીશું. જો કે હજી જના સ્મોલ ફાઇનાન્સ બેંકમાં એટલા ચાર્ટ પણ હજી આપણને જોવા નથી મળતા, કારણ કે હજી જસ્ટ થોડા ટાઈમ પહેલાં જ હજી લિસ્ટિંગ થયો છે. પણ આ રીતની આપણે બાબત આપણે ધ્યાન પર રાખીશું. નેક્સ્ટ અમારા સ્ટોકમાં લિસ્ટમાં છે તો એ વાત કરીશું. તો રાઇટ્સની હું વાત કરીશ કે રાઇટ્સમાં એમને એક ઓર્ડર મળ્યો છે. તો અને આપણે જોઈએ તો સ્વાભાવિક છે કે આપણને જે રીતના કન્ટિન્યુ આપણને અહીંયા સમાચાર આવતા રહેતા હોય છે કે ઓર્ડર જે રીતે રેલવે કંપની છે, કે રેલવે કંપનીમાં પણ આપણને RVNLમાં એક સમાચાર જોવા મળ્યા છે, તે એમાં પણ એક એક્શન આવતી જોવા મળી શકે છે. તો જો RVNLની વાત કરું તો એમાં સદર્ન રેલવે તરફથી એમને એક ઓર્ડર મળ્યો છે કે જે ₹438.9 કરોડના પ્રોજેક્ટ માટે એમને ઓર્ડર મળ્યો છે. તો એક RVNLમાં આજે આપણે એક ફોકસ રહેશે. એક વખત આપણે ચાર્ટ જોઈ લઈએ ભાવિન કે RVNLમાં આપણને કઈ રીતના સપોર્ટ ને રેઝિસ્ટન્સ જોવા મળે છે. યસ, ઓવરઓલ રેલવે સ્પેસમાં બહુ જ સ્ટ્રોંગ મોમેન્ટમ બિલ્ડ થઈ ગયું છે. RVNL કયો, રેલટેલ કયો, રાઇટ્સ કયો, ઇરકોન, IRFC, આ બધા જ સ્ટોકમાં સારું એવું પાર્ટિસિપેશન આપણને જોવા મળે છે. RVNLમાં બી એક સારો મોમેન્ટમ બિલ્ડ થયો છે, બ્રેકઆઉટ આપેલું છે. મને એવું લાગે છે જરાક ફોલોઅપ આવી જશે તો આ સ્ટોક પાછો 315 સુધી એકવાર આપણે લેવલ દેખાડી શકે છે. સારું એવું એક બિલ્ડઅપ થયું છે પોઝિશન, આમાં અક્યુમ્યુલેશન થઈ ગયું હોય ઘણા વખતથી એવું લાગે છે ઓવરઓલ રેલવે સ્ટોક્સમાં બધા. ઓકે, પણ આપણે જે રીતનું જોઈએ તો લાસ્ટ આપણા 6 મહિનાની હિસ્ટ્રી કાઢીએ તો રેલવે સ્ટોકમાં જે રીતની તેજી જોવા મળી હતી, જો કે હાલ આપણને થોડું કન્સોલિડેશન જોવા મળી રહ્યું છે, પરંતુ ઇલેક્શન જે રીતનું છે એટલે લોકોનું ફોકસ વધારે PSU તરફ પણ વધારે છે. તો સ્વાભાવિક છે કે આમાં આપણને એક એક્શન આવતી આપણને જોવા મળી શકે છે. નેક્સ્ટ આપણે વાત કરીશું કોરોમંડલ ઇન્ટરનેશનલની વાત કરીશું કે આંધ્રપ્રદેશમાં તેમને એક ફોસ્ફેરિક અને સલ્ફ્યુરિક એસિડ પ્લાન્ટ તેઓ લગાવવાના છે અને પ્લાન્ટ કુલ 1,000 કરોડમાં તેઓ અહીંયાથી લગાવવાનો પ્લાન કરી રહ્યા છે. તો એક કોરોમંડલ ઇન્ટરનેશનલ આપણે આજના દિવસ પર ફોકસ રાખીશું. તો એક વખત ચાર્ટ આપણે જોઈ લઈએ ભાવિન કે કોરોમંડલ ઇન્ટરનેશનલમાં આપણે જોઈએ તો કન્ટિન્યુ છેલ્લા 3 દિવસમાં જે શાનદાર આપણને રેલી જોવા મળી છે અને એનો જે લાસ્ટ જે સપોર્ટ હતો એને પણ આપણે રેઝિસ્ટન્સ હતો એને પણ બ્રેક કર્યો છે. તો હવે જોવાનું રહેશે કે શું એ નવા હાઈ તરફ એમાં આપણને જોવા મળી શકે છે કોરોમંડલ ઇન્ટરનેશનલમાં. યસ, કોરોમંડલ ઇન્ટરનેશનલમાં સારો એવો એક કન્સોલિડેશન બ્રેકઆઉટ આપેલો છે 1175 આસપાસ. અત્યારે 1203 પાસે ક્લોઝિંગ આપેલું છે ગઈકાલના સેશન. એવું લાગે છે કે આ સ્ટોકમાં સારું એવું એક બાઇંગ થઈ રહ્યું છે, વોલ્યુમ સારું પાર્ટિસિપેટ થયેલું છે વોલ્યુમ સાઇડ પર. મને એવું લાગે છે ઉપરમાં 1250 થી 1280 સુધીના શોર્ટ ટર્મમાં એકવાર લેવલ આપણને જોવા મળી શકે છે કોરોમંડલ ઇન્ટરનેશનલ. ઓકે, તો આ રીતના આપણે લેવલ ધ્યાન પર રાખીશું. અને જો મેં આપણે રાઇટ્સની વાત કરી તો રાઇટ્સના હું સમાચાર જણાવી દઉં દર્શકોને કે બાંગ્લાદેશ રેલવે તરફથી $111.26 મિલિયન તેઓને એક અહીંયા ઓર્ડર મળ્યો છે. અને આ જે ઓર્ડર છે 200 બ્રેડ ગેજ પેસેન્જરના ગાડીના સપ્લાય માટે તેઓને એક ઓર્ડર મળ્યો છે. તો એક અહીંયા એક સમાચાર સ્પેસિફિક પણ આપણને એક એક્શન આવતી જોવા મળી શકે છે. અને આપણે સ્પેસિફિક રાઇટ્સના આપણે ટાર્ગેટના સ્ટોપલોસની આપણે વાત એક વખત કરી લઈએ ભાવિન કે સપોઝ કોઈકને નવી એન્ટ્રી લેવી હોય તો અત્યારે હાલ લઈ શકે કે નહીં, અને જો લઈ શકે તો એમાં કઈ રીતના સ્ટોપલોસને ટાર્ગેટ આપણે રાખવા એમને? રાઇટ્સ એક સારા એવા સપોર્ટ પર છે. મને એવું લાગે છે
રાઇટ્સની વાત કરો છો ને? હા રાઇટ્સ. હા, રાઇટ્સ એક સારા એવા સપોર્ટ પર છે, 20 દિવસની એવરેજ હોય ત્યાં જ છે. મને એવું લાગે 672 ના સ્ટોપ લોસ થી એકવાર આપણને ઉપરમાં 730 સુધીના બી લેવલ જોવા મળી શકે છે રાઇટ્સ. ઓકે, તો 730ના લંઘસ્યાંક આપણને શોર્ટ ટર્મમાં અહીંયાથી જોવા મળી શકે છે કે આવો આપણે ભારતીય બજાર આપણે થોડા ટાઈમમાં આપણને ઓપન થતાં જોવા મળી શકે છે. પણ હું એક આપણે નિફ્ટી બેંકમાં સ્પેસિફિક હું પ્રાઇવેટ બેંક અને પીએસયુ બેંકનું એક ચર્ચા કરવા માંગીશ કે જે રીતના આપણે ગઈકાલે બેંક નિફ્ટીમાં આપણે જોયું કે પ્રાઇવેટ બેંક અને પીએસયુ બેંક બંને તરફથી આપણને શાનદાર સપોર્ટ મળ્યો છે. હવે કોઈકને સપોઝ કે નવી એન્ટ્રી લેવી હોય સ્પેસિફિક બેંક સેક્ટરમાં તો એમને પ્રાઇવેટ બેંકમાં જવું જોઈએ અહીંયાથી કે પીએસયુ બેંકમાં એમને અહીંયાથી ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, એ એક સલાહ હું લેવા માંગીશ તમારી સાથે ભાવિન. નહીં, ડેફિનેટલી ઓવરઓલ એઝ અ બેન્કિંગ સ્પેસ જો બેંક નિફ્ટીમાં બધું જ છે, પ્રાઇવેટ બેંક છે, પબ્લિક સેક્ટર બેંક છે, બંને બેંક છે, અને જ્યારે ઇન્ડેક્સ લાઈફ હાઈ પર હોય ત્યારે બધાનું પાર્ટિસિપેશન હોય ત્યારે જ ઇન્ડેક્સ લાઈફ હાઈ પર. એટલે એક સ્વાભાવિક વાત છે, મને એવું લાગે છે કે પીએસયુ અને પ્રાઇવેટ બંનેમાં સારું મોમેન્ટમ છે. બેઉ જે બેંક્સ છે એ આપણે લઈ શકાશે પોઝિશનલી કેવું કે શોર્ટ ટર્મમાં ટ્રેડિંગ માટે. એટલે જો અગર પ્રેફરેબલ પિક્સ અગર પ્રાઇવેટ બેન્કિંગમાં આપણે જોઈએ તો આઈસીઆઈસીઆઈ બેંક છે, એક્સિસ બેંક છે, અને આમાં પબ્લિક સેક્ટર બેંક્સમાં જોઈએ તો સ્ટેટ બેંક છે, હમણાં બેંક ઓફ ઇન્ડિયાની આપણે વાત કરીએ, એ બધી બેંકમાં આપણે પોઝિશન લઈ શકાશે. બધાના સ્ટ્રક્ચર સારા એવા સ્ટ્રોંગ છે. ઓકે, તો અહીંયાથી સ્ટ્રક્ચર સારા છે પ્રાઇવેટ બેંક અને પીએસયુ બેંક બંનેમાં. પ્રાઇવેટ બેંકમાં એક્સિસ બેંક અને આઈસીઆઈસીઆઈ બેંક પર તમે ફોકસ રાખી શકો છો અને પીએસયુ બેંકમાં એસબીઆઈ ઉપર આપણે જોઈ શકો છો કે એસબીઆઈમાં પણ આપણે જોયું તો ગઈકાલે શાનદાર એમાં પણ આપણને તેજી જોવા મળી હતી, અને એક્સિસને આઈસીઆઈસીઆઈમાં તો આપણે છેલ્લા 2 દિવસથી જોઈએ જ છે કે એમાં તાબડતોડ તેજી આપણને એમાં જોવા મળી રહી છે. તો આ વાતથી આપણે નિફ્ટી બેંકની હવે આપણે માર્કેટ આજે શરૂ થઈ ગયા છે તો એમાં આપણે નિફ્ટીમાં 36 પોઈન્ટનો આપણને વધારો જોવા મળી રહ્યો છે, જ્યારે બેંક નિફ્ટીમાં આપણને 50 પોઈન્ટનો મામૂલી એટલે ઓવરઓલ આપણને અહીંયા ફ્લેટ આપણને અહીંયા કારોબાર જોવા મળી રહ્યા છે. જો નિફ્ટી મિડકેપની વાત કરીશ તો 51,000ને પાર નવા રેકોર્ડ સાથે ઓપનિંગ આપણને નિફ્ટી મિડકેપમાં જોવા મળ્યું છે, અને નિફ્ટી મિડકેપ અને સ્મોલ કેપમાં તેઓ નોન સ્ટોપ તેજી આપણને જોવા મળી છે. જ્યારે સ્મોલ કેપની વાત કરું તો એમાં પણ આપણને 0.5% વધારે 100 પોઈન્ટની તેજી સાથે આપણને 17,119 એમાં પણ નવા લાઈફ હાઈ સાથે આપણને ઓપનિંગ જોવા મળ્યું છે. તો એક વખત આપણે લેવલની ફરીથી ચર્ચા કરી લઈએ આપણે ભાવિક. સ્પેસિફિક આપણે મિડકેપ અને સ્મોલ કેપની હું વાત કરવા માંગુ છું કે મિડકેપ અને સ્મોલ કેપના આપણે લેવલ એક વખત જોઈ લઈએ. જો મિડ કેપ 150 નું જો લેવલ આપું છું, એક સારો એવો લેવલ છે. ડેફિનેટલી અગર આમાં હું જોઉં છું તો ઇન્ડેક્સ છે ને સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી ચાલી રહ્યો છે. મિડ કેપ કે સ્મોલ કેપ આપણે કહીએ લગભગ 1% 1% આપણને વધારે જોવા મળે છે, બટ સ્ટોક સ્પેસિફિક બહુ જ સારી એવી મોમેન્ટમ છે. એટલે મને એવું લાગે છે જ્યાં સુધી જે મિડ કેપ અને સ્મોલ કેપ એઝ અ ઇન્ડેક્સ પોઝિટિવ હોય અને સારા એવા રેન્જમાં હોય, આપણે સ્ટોક્સમાં વધારે ફોકસ રાખવું જોઈએ, કેમ કે એમાં વધારે મુવમેન્ટ આપણને જોવા મળે છે. લગભગ અમુક સ્ટોક્સ આપણે જોઈએ છે ને તો દિવસમાં 5, 7, 10% મૂવ આપે છે. એટલે એક સારું એવું પાર્ટિસિપેશન આપણને મળી શકે છે. મિડ કેપ 150 ની અગર હું વાત કરું તો બહુ જ સારા એવા સપોર્ટ પર છે. 18,700 નો મેજર સપોર્ટ છે, ત્યાંથી બ્રેકઆઉટ આપેલો છે એ રેઝિસ્ટન્સનો, અને એ સપોર્ટ બની ગયો છે અને એક ફ્રેશ મૂવ શરૂ થઈ ગયો છે. ઉપરમાં આપણને 19,000 19,500 સુધીના લેવલ મળી શકે છે. નિફ્ટી સ્મોલ કેપ 250 ડેફિનેટલી એક સારો એવો ઇન્ડેક્સ છે ટ્રેક કરવા માટે. તો મને એવું લાગે છે એમાં બી એક ફ્રેશ લાઈફ હાઈ ટેરિટરીમાં છે. ઉપરમાં 16,000 સુધીના લેવલ્સ શોર્ટ ટર્મમાં અને ઉપરમાં 16,500 સુધીમાં જોવા મળી શકે છે આપણને આ ઇન્ડેક્સમાં. ઓકે, તો તેજીનો વ્યૂ અહીંયાથી પણ હજી યથાવત આગળ આપણને જોવા મળી શકે છે. હું નિફ્ટી મેટલની વાત કરીશ કે નિફ્ટી મેટલ આજે પણ 0.5% ઉપર આપણને ઓપન થતું જોવા મળ્યું છે કે કન્ટિન્યુ આપણે જે રીતના સમાચાર હતા કે જે યુએસ અને ચીન તરફથી જે પ્રોડક્શનમાં સારો એવો સુધારો થયો છે કે જેના કારણે આપણે નિફ્ટી મેટલમાં આપણને શાનદાર તેજી જોવા મળી છે કે જે એમાં પણ જો સ્ટોક સ્પેસિફિક વાત કરું તો વેદાંતાની વાત કરીશ કે વેદાંતા આપણને લાસ્ટ એપ્રિલ મહિનામાં 48% આજુબાજુ રિટર્ન આપણને વેદાંતામાં મળ્યું છે. કારણ કે એક વેદાંત એક એવો સ્ટોક છે કે જેમાં લોકો મોસ્ટલી ડિવિડન્ડ માટે તો ખરીદતા હોય છે અને કારોબારમાં આપણને એક કન્સોલિડેશન ઘણા ટાઈમથી જોવા મળ્યું હતું, પરંતુ એમાં આ જે લાસ્ટ મહિનામાં ઓલમોસ્ટ આપણને જોઈએ તો 48% રિટર્ન, એટલે ઘણું સારું એવું આપણને રિટર્ન વેદાંતામાંથી જોવા મળ્યું. તો સ્ટોક સ્પેસિફિક આપણે એક વેદાંતાનું એક તમારા તરફથી વ્યૂ લેવા માંગુ છું, અને સાથે સાથે નિફ્ટી મેટલ ઇન્ડેક્સ આપણે કઈ રીતે તમે અહીંયાથી જોઈ રહ્યા છો? યસ, ઓવરઓલ નિફ્ટી મેટલ સ્પેસમાં બહુ જ સારું મોમેન્ટમ બિલ્ડ થઈ ગયું છે, અને એક ફ્રેશ મૂવની આપણને એક શરૂઆત થઈ ગઈ છે અને આપણે જોઈ રહ્યા છીએ કે ફોલો બી આવેલું છે અને એક સ્ટેબિલિટી સાથે મૂવ થઈ રહ્યું છે ઘણા વખત પછી. બધા કમોડિટીઝ આપણે જોઈએ છે કે એલ્યુમિનિયમ છે, ઝિંક છે, બધા એક લાઈફ હાઈમાં છે ઇન્ટરનેશનલ માર્કેટ્સમાં પણ. એટલે આ બધી આખી એક કમોડિટી અને મેટલ સાયકલ જે ચાલુ થઈ છે, મને એવું લાગે છે કે હજી અહીંયા એક રૂમ છે ઉપર જવા માટે.
અને સ્પેસિફિકલી વેદાંતાની વાત કરું તો એક સારું એવું એક મોમેન્ટમ બિલ્ડ થઈ ગયું છે એમાં. નહીં થયા છતાં એક સારી એવી મૂવ આપણને દેખાડી રહ્યો છે. છેલ્લા 4 દિવસથી હાયર હાઈસ બનાવી રહ્યો છે. એનો મતલબ એમ છે કે હજી ઉપરનો નવા હાઈ બનાવવાની શક્યતા બની રહી છે. ઉપરમાં 415 સુધીના શોર્ટ ટર્મમાં એકવાર આપણને ટાર્ગેટ જોવા મળી શકે છે. એક સારું નાનકડું 5 દિવસે એને થાક ખાઈને હવે એક મૂવ શરૂ કરી રહ્યું છે એવું દેખાઈ રહ્યું છે વેદાંતા. એટલે ડેફિનેટલી ઓવરઓલ મેટલ સ્પેસમાં અને સ્પેસિફિકલી વેદાંતામાં સારું મોમેન્ટમ હજી કન્ટિન્યુ રહેશે એવું દેખાય. ઓકે, તો ઓવરઓલ મેટલ સેક્ટરમાં હજી પણ અહીંયાથી આપણને સારી તેજી જોવા મળી છે. અને સ્પેસિફિક વેદાંતાની વાત કરીએ તો વેદાંતામાં આપણને 415 સુધીની લક્ષ્યાંક જોવા મળી શકે છે. તો માર્કેટ શરૂ થવામાં હજી આપણે થોડોક સમયની વાર છે, તો આપણે ભાવિન આજના પિક્સ આપણે તમારા તરફથી જાણી લઈએ. યસ, મારો પહેલો પિક છે HPCL છે. ઓવરઓલ OMCs એ કાલે સારું એવું મોમેન્ટમ બતાડેલું છે, એટલે મારો આ પિક OMCs માંથી જ છે HPCL. નીચેમાં 495 નો સ્ટોપ લોસ મેન્ટેન રાખવું જોઈએ, ઉપરમાં 540 સુધીનું લક્ષ્ય આપણને જોવા મળી શકે છે HPCL. ઓકે, તો HPCL આપણે ધ્યાન રાખો. 495ના સ્ટોપ લોસ સાથે ખરીદારીની સલાહ અહીંયા ભાવિન તરફથી આપના માટે છે. હું આગળ નિફ્ટી આઈટીની વાત કરવા માંગીશ કે નિફ્ટી આઈટીમાં આપણે જોઈએ તો એમાં ઘણા દિવસોથી આપણને એક મંદિર આપણને જોવા મળી છે કે એમાં થોડી પણ પોસિબિલિટી આપણને જોવા નથી મળી કે અહીંયાથી આપણને એક મજબૂત આપણને નિફ્ટી આઈટીમાં જોવા મળે કે જ્યારથી આપણને એસેન્શનના આપણને જે ગાઈડન્સ મળ્યા હતા કે હજી પણ નાણાકીય વર્ષ 2025માં આપણને કમજોરી જોવા મળી શકે છે, ત્યારથી આપણે જોઈએ તો નિફ્ટી આઈટીમાં ઘણો મોટો આપણને ઘટાડો જોવા મળે છે. લાસ્ટ એપ્રિલ મહિનાની પણ હું વાત કરીશ તો મોસ્ટલી બધા ઇન્ડેક્સની આપણે વાત કરું તો આપણને લીલા નસનમાં સારા એવા પોઝિટિવ આપણને બંધ થતા જોવા મળે છે. પરંતુ નિફ્ટી આઈટીમાં આપણે એક એવો ઇન્ડેક્સ છે કે જેમાં આપણને માઇનસ સાથે આપણને એમના રિટર્ન જોવા મળે છે લાસ્ટ એપ્રિલ મહિનામાં. તો નિફ્ટી આઈટીને અહીંયાથી આપણે કઈ રીતે જોઈશું કે નિફ્ટી આઈટીમાં શું ચાન્સીસ છે કે અહીંયાથી આપણને કોઈક નવી તેજી જોવા મળી શકે કે અહીંયાથી પર્ટિક્યુલર કોઈ સ્પેસિફિક સ્ટોકમાં આપણને એક્શન આવતી જોવા મળી શકે છે? નિફ્ટી આઈટીની વાત કરીશું આપણે ભાવિન. નિફ્ટી આઈટી અગર જો હું એપ્રિલ 2023 ક્લોઝની વાત કરું, 27,700 ની આસપાસ ક્લોઝ થયેલું, ને અત્યારે આપણે 33,700 પાસે છે. અને ઇનફેક્ટ ઇન્ડેક્સ ઉપરમાં 38,000 બી જઈ આવ્યો છે, એટલે 10-11,000 પોઈન્ટ્સનો મૂવ આપણને જોવા મળેલો છે. એટલે એ નાનો મૂવ નથી. ડેફિનેટલી આટલો મૂવ થયા પછી થોડોક થાક ખાઈ અને ક્યાંક ને ક્યાંક પ્રોફિટ બુકિંગ બી આવી શકે છે, એટલે આપણને ઇન્ડેક્સ થોડોક વીક દેખાઈ રહ્યો છે. અને ડેફિનેટલી તમે જેમ કીધું કે એક્સચેન્જરની ગાઈડન્સ પછી થોડુંક પ્રેશર આવેલું છે, એટલે થોડુંક પ્રોફિટ બુકિંગ પ્રેશર દેખાણેલું છે. બટ સ્ટોક સ્પેસિફિક આઈ થિંક મોમેન્ટમ સારું એવું છે. મને એમ લાગે છે કે સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી પાછું આઈટી ઇન્ડેક્સ એક નવા હાઈ તરફ નીકળી જશે. અને જો અત્યારે શોર્ટ ટર્મમાં આપણે વાત કરીએ તો KPIT ટેક બહુ જ સારો એવો છે. 1508 નો ક્લોઝિંગ આપેલો છે. ગઈકાલે બહુ જ સારું એક બાઇંગ થયેલું છે, એમાં નંબર્સ બી આવેલા છે, ડબલ બોટમ જેવું બનાવેલું છે 200 દિવસની એવરેજ પાસે. એટલે ટેકનિકલી આઈ થિંક વન ઓફ ધ સ્ટ્રોંગેસ્ટ પિક એઝ ઓફ નાઉ ઇઝ KPIT ટેક. ઉપરમાં આપણને 1550 થી લઈને 1570 સુધીના લેવલ્સ જોવા મળી શકે છે, અને નીચેમાં જે સપોર્ટ છે 1490 નો બની આવે છે. ઓકે, તો KPIT આપણે ધ્યાન પર રાખવાની સલાહ ભાવિન તરફથી અહીંયાથી બને છે સ્પેસિફિક નિફ્ટી આઈટીમાં. હું નિફ્ટી ઓટો એક જોઈ રહ્યો છું, તો નિફ્ટી ઓટોમાં એક આપણને 0.5% આપણને એક નિફ્ટી આઈટીમાં પણ વધારો જોવા મળી રહ્યો છે કે નિફ્ટી આઈટીમાં આપણે જોઈએ તો મોસ્ટલી ઘણી બધી કંપનીના આપણને રિઝલ્ટ આવી ગયા છે. અને આપણે બજાજ ઓટોની વાત કરીએ તો બજાજ ઓટોમાં આપણને સારા એવો પરિણામ મળે છે, મારુતિમાં આપણને સારા એવા જોવા મળે છે. તો અહીંયાથી નિફ્ટી ઓટો આપણને શું લાગે છે કે અહીંયાથી હજુ આપણને એમાં એક તેજી જોવા મળી શકે છે? નિફ્ટી ઓટોમાં, સોરી માફ કરજો, નિફ્ટી ઓટોની વાત કરવા માંગી રહ્યો છું કે એમાં આજે આપણે જે 0.5% ઉપર જે ઓપનિંગ જોવા મળી છે 135 અંકની એમાં મજબૂતી આપણને નિફ્ટી ઓટોમાં જોવા મળી છે. અને જો સ્પેસિફિક સ્ટોકની વાત કરું તો સ્ટોકમાં પણ આજે વાત કરું તો M&M છે કે એમાં આપણને 0.5% તેજી જોવા મળી છે, જ્યારે TVS મોટર્સમાં પણ આપણને 1% મજબૂતી જોવા મળી છે. તો ઓવરઓલ આપણને નિફ્ટી ઓટોમાં આપણને સારું એવું આજે દિવસ તેજીમાં જોવા મળી છે. તો નિફ્ટી ઓટોમાં આજે કઈ રીતનું આપણે ધ્યાન પર રહેશે ભાવિન? યસ, નિફ્ટી ઓટો તો ઘણા વખતથી આપણે જોઈએ છે કે બહુ જ સારી એવી તેજી દેખાડી રહ્યું છે, અને બધા સ્ટોક્સે સારું પાર્ટિસિપેશન કર્યું છે. ગયા વર્ષે આપણે જોયું કે ટાટા મોટર્સે બહુ જ સારું એવું પ્રદર્શન આપેલું છે, લગભગ 100% જેવું ચાલી ગયો છે એ સ્ટોક. M&Mમાં એક સારું મોમેન્ટમ છે. આઈશર મોટરમાં જોયું કે 4,000 વાળો 4,600 થઈ ગયો છે. બજાજ ઓટો 4,500-600 5,000 ચાલી રહ્યો તો એ અત્યારના આપણને લગભગ 8-9,000 પ્લસ થઈ ગયો છે ભાવ. એટલે એઝ અ પેક બધાએ એક સારું પરફોર્મન્સ આપેલું છે. મને એવું લાગે છે કે હજી ઓટો સેક્ટરમાં એક સારી જોવા મળી શકે છે. અને પ્રાઇમરીલી અત્યારના હવે ફોકસ જે EV પાસે આવી ગયો છે, એટલે ટાટા મોટર્સ છે અને EV બસીસ બી છે, એમાં બી એક સારું મોમેન્ટમ બિલ્ડ થઈ શકે છે. એટલે એઝ ઓફ નાઉ મને એવું લાગે છે કે હજી આમાં જે
એક સારો એવો જે મૂવ રનઅપ આપણે જોયેલો છે કન્ટિન્યુ થશે સ્લોલી ગ્રેજ્યુઅલી આ ઓટો સેક્ટરમાં એક સારું એવી મૂવ આપણને જોવા મળી શકે છે. ઓકે, તો ઓટો સેક્ટરમાં અહીંયાથી હજુ પણ આપણને એક સારી એવી મૂવ જોવા મળી શકે છે. તો નિફ્ટી ઓટો એક આજના દિવસે ધ્યાન પર રહેશે. જો હજી આપણે 0.5%ની વાત કરી હતી, અત્યારે 1%ની ઉપર નિફ્ટી ઓટો નીકળી ગયો છે. નિફ્ટી આઈટીની વાત કરું તો એમાં મામૂલી ફ્લેટ કામકાજ આપણને જોવા મળે છે, જ્યારે PSU બેંકમાં આપણને આજે પણ 5%ની મજબૂતી જોવા મળે છે. ત્યારે નિફ્ટી ફાર્મામાં આજે પણ આપણને 5%થી એટલે ઓવરઓલ ઇન્ડેક્સ બધા આજે આપણે ગ્રીનમાં કારોબાર થતા જોવા મળી રહ્યા છે. અને નિફ્ટી 50ની વાત કરીશ તો ઓપન થયા બાદ 5%ની મજબૂતી આપણને નિફ્ટીમાં પણ આપણને જોવા મળી રહી છે. નિફ્ટી બેંકની જો વાત કરીશ તો નિફ્ટી બેંકમાં આપણને 55 પોઈન્ટનો મામૂલી વધારો આપણને નિફ્ટી બેંકમાં જોવા મળી રહ્યો છે. જો કે આપણે સ્વાભાવિક છે કે જે રીતે આપણે ઓપન થયા તે જ કારોબાર અત્યારે આપણે એમાં નિફ્ટી બેંકમાં જોવા મળી રહ્યા છે. તો હવે નિફ્ટી બેંકમાં આજનું એક મહત્વનું રહેશે કે 49,500 એ શું ક્રોસ કરે છે કે નહીં. જો ક્રોસ કરે તો ચાન્સીસ છે કે જેમ ભાવિને જણાવ્યું કે 50,000ના લેવલ આપણને બહુ જલ્દી એમાં આપણને જોવા મળી શકે છે. અને જો મિડ કેપ સ્મોલ કેપની વાત કરીશ તો મિડ કેપમાં પણ આપણને સારી એવી તેજી આજે જોવા મળે છે. ઓલમોસ્ટ 0.5%ની નજીક 51,000 ઉપર આપણને મિડ કેપમાં પણ કારોબાર જોવા મળી રહ્યો છે, જ્યારે સ્મોલ કેપમાં પણ આપણને 0.5%ની ઉપર આપણને જોવા મળી રહ્યો છે. એટલે ઓવરઓલ આજે આપણે ભારતીય માર્કેટમાં આપણને આજે એક લીલા નિશાનમાં કારોબાર જોવા મળી રહ્યો છે. તો ભાવિન, હું તમારી પાસે એક FMCGની એક ચર્ચા કરવા માંગીશ કે FMCG અત્યારે હાલ 54,440 ઉપર એક કારોબાર કરી રહ્યું છે અને એમાં એક 5%ની મજબૂતી છે. હવે આપણે FMCGની જે વાત કરીએ તો નેસ્લેમાં આપણને એક સારા એવા પરિણામ જોવા મળ્યા હતા. અને હવે ઓવરઓલ આપણે વાત કરીએ તો જે નેસ્લે છે એમાં પર્ટિક્યુલર કોઈ સ્પેસિફિક કોઈ સેક્ટર સ્ટોકની આપણે કોઈને ઇન્વેસ્ટ કરવું હોય તો એમાં કયા સ્ટોક પર આપણે ધ્યાન રાખવાનું રહેશે? નિફ્ટી એફએમસીજી ઇન્ડેક્સ એક અત્યારના બેઝ બનાવ્યું છે 200 દિવસની એવરેજ પાસે અને એક મૂવ શરૂ કરવાની તૈયારીમાં છે. એટલે બહુ જ સ્પેસિફિક છે. આપણો એક સારો પીક અત્યારના જે બની રહ્યો છે એ ટાટા કન્ઝ્યુમર છે. એવું લાગી રહ્યું છે કે ટાટા કન્ઝ્યુમરમાં એક સારું કરેક્શન આવી ગયું છે અને બેઝ બનાવેલો છે અત્યારના. મને એમ લાગે છે 1100નો જે લેવલ છે બહુ જ સારો એવો લેવલ છે. 1100 થી 1075નો જે ઝોન છે, ઉપરમાં આપણને પાછો 1200 રૂપિયાના લેવલ્સ જોવા મળી શકે છે. અને જો એક સારું ઓવરઓલ રિવાઇવ થઈ ગયું, જેમ આપણે એમ કીધું કે બેઝ બનાવીને ફ્રેશ મૂવ શરૂ કરી રહ્યું છે અને જો ફોલોઅપ આવી ગયું ઓવરઓલ FMCG ઇન્ડેક્સમાં, તો એમ લાગે છે કે આ 250-270ના બી લેવલ જોવા મળી શકે. બટ આ ડેફિનેટલી પોઝિશનલ ટ્રેડ છે. મને એવું લાગે છે કે સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી આ ઇન્ડેક્સ અને સ્ટોક ચાલી જશે ઉપર. ઓકે, તો નિફ્ટી FMCGમાં હજુ પણ આપણને આગળ એક મૂવ ઓન જોવા મળી શકે છે. તો આ સાથે જ એક બ્રેકનો સમય થઈ ગયો છે. એક બ્રેક બાદ ફરીથી આપણે આપણી ચર્ચા યથાવત રાખીશું. એક બ્રેક બાદ. તો બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. તો આપણે ચર્ચાની યથાવત રાખીએ તો હું વાત કરીશ તો માર્કેટમાં આપણે જોઈએ તો બેંક નિફ્ટી ફરીથી લાલ નિશાનમાં આપણને અહીંયાથી જોવા મળી રહ્યો છે કે જે મામૂલી 50 અંકની મજબૂતી સાથે ઓપન તો થયો હતો, પરંતુ 49,400 ઉપર આપણને એક લાલ નિશાનમાં બેંક નિફ્ટી જોવા મળી રહ્યો છે. જ્યારે નિફ્ટીની વાત કરું તો હજી પણ એમાં આપણને 35 અંકની મજબૂતી આપણને નિફ્ટીમાં જોવા મળી રહી છે. એટલે ઓવરઓલ આપણે વાત થઈ નિફ્ટી અને નિફ્ટી બેંકની, કે જ્યારે આપણે સ્મોલ કેપ અને મિડ કેપની વાત કરીશું તો મિડ કેપમાં પણ આપણને ઉપરના તરફથી થોડીક વેચવાલી આવી છે અને સ્મોલ કેપમાં પણ આપણને જે 0.5%ની ઉપર જે મજબૂતી હતી જે હવે 5%ની મજબૂતી આપણને સ્મોલ કેપમાં પણ જોવા મળે છે. ભાવિન, હું ટાટા કેમિકલની ફરીથી વાત કરવા માંગીશ કે જે રીતના સમાચાર હતા તે રીતે આજે 3%ની નેગેટિવ અસર સાથે આજે કારોબાર કરતું જોવા મળ્યું છે ટાટા કેમિકલ્સ. તો એમાં જે લોકો પાસે પોઝિશન હોય તે લોકોને સ્ટોપ લોસ શું રાખવાની સલાહ રહેશે? યસ, ટાટા કેમિકલ જેમ આપણે વાત કરી, થોડુંક કન્સોલિડેશન ટુ વીકનેસ મોડમાં આવી રહ્યો છે. મને એવું લાગે છે કે 1040 પાસે એનું જે 200 દિવસની એવરેજ હોય ત્યાં જ છે. તો પોઝિશન ટ્રેડિંગ માટે લીધી હોય તો એક આજનો જે લો છે 1050 ત્યાં સ્ટોપ લોસ રાખી શકાય છે અને હોલ્ડ કરી શકાશે. અને જો પોઝિશનલી હોય તો મારા હિસાબથી આ હોલ્ડ કરવું જોઈએ. મને એમ લાગે છે કે પાછો જે નીચેની રેન્જ છે એ રીટેસ્ટ કરીને પાછું ઉપર આવી શકે. ઓકે, તો 1050નો સ્ટોપ લોસ આજના દિવસ માટે રહેશે અને પોઝિશનલી તમે ખરીદી કરેલી હોય લોંગ ટર્મ માટે તો અહીંયાથી તમે હોલ્ડ કરી શકો છો. હવે આપણે લોંગ ટર્મની જો વાત થઈ જાય તો ભાવિની એક વાત કરવા માંગીશ કે મેં એક બુકમાં વાંચ્યું હતું કે લોંગ ટર્મ પરથી મને એક વસ્તુ યાદ આવી કે માણસનું જે જીવન હોય છે, જીવન અને સ્ટોક માર્કેટ એ બંને એક સિમિલર હોય છે. કે જેમ જીવનમાં આપણે ઉતાર ચઢાવ જોવા મળે છે એ જ રીતે આપણને શેર માર્કેટમાં ઉતાર ચઢાવ જોવા મળે છે. અને જીવનમાં આપણે જે રીતનું એક સફળ થવા માટે એક સાચા માર્ગની આપણે એક જરૂર હોય છે કે સાચો માર્ગ આપણે પસંદ કરવો પડે છે. અને એ માર્ગ પસંદ કર્યા બાદ
સાથે એમાં એક ધૈર્ય રાખવાની સલાહ છે. સેમ એ જ વસ્તુ આપણને શેર માર્કેટમાં જોવા મળે છે કે જો તમે એક શેર તમે પસંદ કરો તો એમાં તમારે એક પર્ટિક્યુલર એક સારા સ્ટોકનું પહેલાં રિસર્ચ કરવું જરૂરી છે. રિસર્ચ કર્યો યા ફિર તમે કોઈ નાણાકીય સલાહકારની તમે એડવાઇસ લઈ શકો છો અને તમે સ્ટોક પસંદ કર્યા પછી તમે એને લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટમાં તમે એક તમારી સ્ટ્રેટેજી બનાવો જેથી કરીને તમને સારું એક રિટર્ન મળી શકે છે. તો એક બહુ ઘણું સરસ આપણને મને એમાંથી એક સમજવા મળ્યું હતું. અને હું એક અમારા ન્યૂઝ કેપિટલના માધ્યમ દ્વારા હું એ પણ કહેવા માગીશ દર્શકોને કે અત્યારે આજકાલના જે આપણે જોઈએ તો કોલેજ સ્ટુડન્ટ્સ અને ન્યૂ કોલેજ પાસ આઉટ સ્ટુડન્ટ્સમાં કે જે બી આપણે જે સ્ટોક માર્કેટનો જે ટ્રેન્ડ જે ચાલી રહ્યો છે કે અત્યારે આપણે જોઈએ તો મોસ્ટલી લોકો શરૂઆત કરશે તો પ્રાઇમરી માર્કેટ આઈપીઓ યા નોર્મલ સ્ટોક ઇન્વેસ્ટમેન્ટથી નહીં કરે, પરંતુ સૌ કોઈ એમ જ પૂછશે કે નિફ્ટી બેંક નિફ્ટી કઈ રીતે આપણે કરવાનું. તો એ સૌ અત્યારે જે રીતનો એ લોકો ફોકસ નિફ્ટી બેંક નિફ્ટી ઉપર હોય છે ડાયરેક્ટ ફ્યુચર ઓપ્શન ઉપર, તો હું એમને એ સલાહ આપીશ કે તમે હજી શરૂઆત કરો છો તો તમે એક પ્રાઇમરી માર્કેટ આઈપીઓથી શરૂઆત કરો, નોર્મલ સ્ટોક ઇન્વેસ્ટમેન્ટથી શરૂઆત કરો, એટલે તમને એક આઈડિયા આવે કે તમે સ્ટોક માર્કેટ કઈ રીતે રન થાય છે. તમે એક વખત સ્ટોક માર્કેટ સમજો તે બાદ તમે જેને નવા રિસ્ક સેગમેન્ટમાં તમે એમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. તો આ એક સલાહ આપના માટે એક રહેશે ન્યૂઝ કેપિટલ તરફથી. હું તમને આપણે સ્ટોક ચર્ચા આપણે યથાવત રાખીએ આગળ. તો નિફ્ટી રિયલ્ટી હું વાત કરવા માગીશ કે નિફ્ટી રિયલ્ટીમાં આપણને કન્ટિન્યુ જે રેલી જોવા મળી છે અને આજે પણ આપણે જોઈએ તો 0.5% મજબૂતી આપણને નિફ્ટી રિયલ્ટીમાં જોવા મળી છે કે એમાં નોન સ્ટોપ તેજી આપણને જોવા મળી છે કે કોઈ જ આપણને સ્ટોક નિફ્ટી રિયલ્ટીમાં જોવા નથી મળી રહ્યો. કારણ કે જે રીતનું આપણે જોઈએ કે રિયલ એસ્ટેટનું આપણે ડિમાન્ડ જે વધી રહી છે એવાનું હું અમદાવાદની પણ અમારી વાત કરું તો અમદાવાદમાં જે સૌ પ્રથમ જે લોકો એફોર્ડેબલ હાઉસ ઉપર જે લોકો ડિપેન્ડ રહેતા હતા એનો આંકડો જે લાસ્ટ વર્ષની વાત કરું તો લાસ્ટ વર્ષમાં 23 થી 25% ઘટાડો જોવા મળ્યો છે. એટલે કે એફોર્ડેબલ હાઉસ કે જે 45 લાખની નીચે રકમ આવતી હતી, પરંતુ હવે લોકો 45 લાખની ઉપરની રકમવાળા લોકો ફ્લેટ લેવાનું પસંદ કરે છે, ખાસ કરીને 3 BHK 4 BHK. અને અહીંયા પણ આપણે કોઈ આજુબાજુ સાઇટ બનતી હોય તો જોઈએ તો આપણે નોર્મલ જઈએ તો 5 સાઇટ બનતી હશે તો 5માંથી 3 થી 4 સાઇટ આપણને 3 BHK 4 BHK જોવા મળશે. એટલે કે લોકોનો 1 BHK 2 BHKમાં ઇન્ટરેસ્ટ રહ્યો નથી. એટલે કે નિફ્ટી રિયલ્ટીમાં આપણને સારી એવી મજબૂતી જોવા મળી છે. તો શું આપણે કંઈ જાણવાનું રહેશે કે શું હજુ પણ અહીંયાથી નિફ્ટી રિયલ્ટીમાં આપણને અહીંયાથી પણ એક સારી એવી તેજી જોવા મળી શકે છે? અને જો એમાં સ્ટોક સ્પેસિફિક આપણે ઇન્વેસ્ટ કરવું હોય તો કયો પસંદગી આપણી રહેશે નિફ્ટી રિયલ્ટીમાં? યસ, તમે જેમ વાત કરી કે અત્યારના બધા લક્ઝરી હાઉસિંગની બહુ જ ડિમાન્ડ છે. ત્યારના આપણે જોઈએ છે કે દિલ્હીમાં બી જે પ્રોજેક્ટ્સ લોન્ચ થાય છે એ હજારો કરોડોના પ્રોજેક્ટ્સ હોય છે, 2 થી 4 દિવસ કે 6 દિવસમાં બધા ફૂલ થઈ જાય છે. એટલે એ જે ડિમાન્ડ છે એ એકચ્યુઅલ ડિમાન્ડ દેખાઈ રહી છે ત્યારના, અને જે સેલ્સ થઈ રહ્યા છે, ફિગર્સ જે આવી રહ્યા છે દે આર ફિનોમિનલ. એટલે આ કંઈ 2-4 દિવસ માટે કંઈ આપણે ટ્રેડિંગ જેવું નથી, આ એક સાયકલ છે. એ સાયકલ જે શરૂ થઈ છે મને એવું લાગે છે આ બધું બુકિંગ થઈ ગયું, પ્રી બુકિંગ થઈ ગયું, ડિલિવરી થશે, આ બધા પ્રોજેક્ટ્સની પાછા નવા પ્રોજેક્ટ્સ લોન્ચ થઈ જ રહ્યા છે રોજે રોજ, અને ડિમાન્ડ આવી રહી છે ખાસી એવી. લક્ઝરી પ્રોજેક્ટ્સમાં બહુ જ સ્ટ્રોંગ ડિમાન્ડ છે. પ્લસ આપણા પ્રધાનમંત્રી સાહેબે કીધેલું છે કે અફોર્ડેબલ હાઉસિંગ છે, તો એમાં બી એક સારો એવો એડ ઓન છે. એટલે ઓવરઓલ એઝ અ સ્પેસ એક સારું એવું આપણને જોવા મળ્યું છે કે ગ્રાઉન્ડ રિયાલિટી એક પોઝિટિવ દેખાઈ રહી છે. એટલે આ અહીંયા હજી બહુ જ લાંબો સમય માટે રહેશે એવું લાગી રહ્યું છે. નિફ્ટી રિયલ એસ્ટેટ જે મોમેન્ટમ બિલ્ડ થયું છે, અમને જે ગમી રહ્યું છે અત્યારના એ છે ગોદરેજ પ્રોપર્ટીઝ. ગોદરેજ પ્રોપર્ટીઝ બહુ જ એક સારા એવા લેવલથી નીકળેલો છે, એને એક સપોર્ટ બનાવેલો છે, સારા એવા ઝોન ત્યાં બાઇંગની દેખાણું છે, અને ઉપરમાં આપણને લાગે છે કે હજી અહીંયાથી 5 થી 7% અપસાઇડ શોર્ટ ટર્મમાં જોવા મળી શકે છે. લગભગ 2650 નો ભાવ ચાલી રહ્યો છે. મને એવું લાગે છે કે હજી અહીંયા ડેફિનેટલી એક એન્ટ્રી કરી શકાશે. નીચેમાં સપોર્ટ જે આવે છે એ 2600 રૂપિયાનો છે, અને ઉપરમાં આપણને એક ટાર્ગેટ જે બનીને આવે છે એ 2750 સુધીનો. ઓકે, તો ગોદરેજ પ્રોપર્ટીથી આપણા માટે રિયલ એસ્ટેટમાં તમારું રોકાણ કરવાની એક તક હજી પણ આપણને યથાવત જોવા મળી રહી છે. તો ભાવિન, આ સાથે જ રજા લેવાનો સમય થયો છે. આજે આપણે ઘણા સ્ટોકની ચર્ચા કરી, તો આપના ડિસ્ક્લેમર. યસ, થેન્ક યુ શોમાં બોલાવવા માટે અને ચર્ચા કરવામાં. એક સારું આપણને એક લેવલ્સ અને ડિસ્કસ કર્યું છે આપણે, જે બી ઇન્ડેક્સ લેવલ હોય કે સ્ટોક્સ લેવલ હોય. તો ડેફિનેટલી એક ફાઇનાન્શિયલ એક્સપર્ટની સલાહ લઈ અને પછી જ આગળ વધવું. અને જે બી સ્ટોક્સમાં આપણે ડિસ્કશન કર્યું છે એમાં ચોક્કસથી સ્ટોપ લોસ મેન્ટેન કરજો. અને જે બી ઘણા બધા સ્ટોક ડિસ્કસ કર્યા છે, કદાચ અમે અમારા ક્લાયન્ટ્સને રેકમેન્ડ કર્યા હોઈ શકે છે. ઓકે, તો ભાવિન, ખૂબ ખૂબ આભાર આપનો શોમાં આવવા બદલ. તો આપણે માર્કેટની વાત કરીએ તો
મામૂલી 30 અંકની મજબૂતી સાથે આપણને નિફ્ટીમાં કારોબાર જોવા મળી રહ્યો છે, જ્યારે નિફ્ટી બેંકમાં હજુ પણ આપણને લાલ નિશાનમાં જ આપણને કારોબાર જોવા મળી રહ્યો છે. 50 અંકની કમજોરી આપણને બેંક નિફ્ટીમાં જોવા મળી રહી છે. જ્યારે મિડકેપની વાત કરીશું ફરી આપણને 0.5% મજબૂતી આપણને મિડકેપમાં જોવા મળી રહી છે અને સ્મોલ કેપમાં પણ આપણને 0.5% મજબૂતી સાથે જોવા મળી રહી છે. તો હવે આજના દિવસ આપણે જોવાનું રહેશે કે શું ગઈકાલની જેમ આજે પણ તેજી આપણને જોવા મળે છે કે નહીં. અને મિડકેપ અને સ્મોલ કેપમાં સતત 6 દિવસથી આપણને તેજી જોવા મળી હતી અને આજે 7મો દિવસ છે કે આજે આપણને લીલા નિશાનમાં કારોબાર કરતા જોવા મળી રહ્યા છે. તો જોવાનું રહેશે કે મિડકેપ સ્મોલ કેપમાં શું આજે પણ લાઈફ હાઈ સાથે કારોબાર બંધ થાય છે કે નહીં. તો આ સાથે જ આપણે શોને અહીંયા સમાપ્ત કરીશું અને આગળના ન્યૂઝ માટે જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.